એટલે લાઈક રિસન્ટલી તે મને જે ક્વેશ્ચન પૂછ્યો હતો ને એને મારે હું તને કાઇન્ડ ઓફ પૂછું કે લાઈક ફિલોસોફરના ટર્મ્સમાં તને કોણ ગમે? શું પહેલાં હમણાં મને પૂછ્યું હતું ને કે લાઈક ફિલોસોફી કે લાઈક ફિલોસોફર્સમાં કોણ તારા માટે એકદમ આમ સૌથી બેસ્ટ છે કે લાઈક ફેવરેટ આઈ થિંક તે કીધું હતું ને. હા તો મેં કોણ છે બોલ તો હું તાર તને કહું છું. મને પૂછે બસ તો. કોણ છે યાર? આવું તો થોડી ના આવું મારો ક્વેશ્ચન મને પૂછી લેવો ઓબ્વિયસલી ચાલો મેં તને પૂછે તારે જવાબ આપવાનો હોય. ઉનો રિવર્સ કાર્ડ. એટલી બધી મેં ખાસ કરી રીડિંગ કરી છે નહીં બરાબર. તો અત્યારે માટે તો હું કહી શકું કે સોક્રેટિસ છે, ગૌતમ બુદ્ધ અને નીચા ફ્રીડરિક નીચા. એટલે આ ત્રણ હું કહી શકું. એટલે આમ તો ઓવરઓલ જોઈએ તો આમ તો ઓશો છે, જેકે છે, આચાર્ય પ્રશાંત છે, એ બધા. હું અગર જૂનાને અગર એટલી સ્પેસિફિક વાત કરું કે એકદમ જૂના હોય બધા તો એમાં કહી શકું. બાકી ઓબ્વિયસલી ઓશો તો ભાઈ ઓલ ટાઈમ ફેવરેટ, ઓલ ટાઈમ ભાઈ. જે કૃષ્ણમૂર્તિ ભાઈ મારા વાંચેલું છે, એમની બુક્સ વાંચેલી, એકદમ ખતરનાક એમનો થોટ છે, એકદમ પ્યોરિટી વધારે છે એમનો, એકદમ પ્યોર કોર ફિલોસોફી એક્સેપ્ટ કરે છે. એટલે આ બધા તો ખરી. પણ અગર જૂનાના ટર્મ્સ અગર જોવા રહીએ તો સોક્રેટિસને મેં થોડુંક સારું કે હવે થોડુંક કહી શકું કે ખાલી રિપબ્લિક આખી પતાવી જ નાખી છે ને. એક બુક એને મેં વાંચી નાખી. એના સિવાય અલગથી બી મેં થોડુંક બહુ રીડિંગ કર્યું છે એક્સ્ટ્રા, જે વિકીપીડિયા હોય કે અધર સોર્સિસ થઈ ગયા. તો આ કહી શકું. બાકી તો અને આમ બી લાઈક સોક્રેટિસના લિટરેચરમાં એની એક રિપબ્લિક જ છે ને, કે એના સિવાય બી કેટલું બધું કન્સિડર થાય છે કે આ સોક્રેટિસને આપણે હા એટલે એને રિફર કરીએ. કેટલાય જે વેરિયસ ડાયલોગ્સ જે થયા હતા ને આમાં મેઇન જે હતા ને રિપબ્લિકમાં એ પ્લેટોના બે ભાઈ હતા, એડમેન્ટસ અને ગ્લાઉકન. અને બીજા બી એક ઓર સોફિસ્ટના બધા બે ત્રણ, આમ તો કેટલાય લોકો બેઠા હોય છે, ખાલી પણ ડિબેટ કરવામાં ખાલી 3-4 લોકો છે મેઇન. અને સોક્રેટિસ એક સાઈડ છે ને બીજી સાઈડ આ બધા છે જે ક્વેશ્ચનિંગ કરે છે, ડિસ્કશન કરે છે, આર્ગ્યુમેન્ટ કરે છે, ડિબેટ કરે છે કે ભાઈ શું છે, શું એકચ્યુઅલી ચાલી શું છે, ગવર્મેન્ટની મેઇન તો વાત કરે છે. અને એના સિવાય બી કેટલાય છે, જેમ કે પેલી શું થઈ ડાયરેક્ટ કન્વર્સેશન શું થઈ કઈ કહેવાય છે ને કે વિથ ફાઇડો ક્રિટો ને બધાની હતી. તો એ મોનોલોગ જો ના મોનોલોગ નથી, ના ડિબેટ હતી ડાયરેક્ટ. કે ક્રિટો એક છે લોન્ડો, એટલે એના જોડે ડાયરેક્ટ છે, પછી બીજો એક ફાઇડો છે, એટલે એ બધા જોડે અલગ અલગ કન્વર્સેશન. તો એની બી એક બુક છે. એટલે એવું નથી કે ખાલી રિપબ્લિક જ કન્સિડર થાય છે, બીજી કેટલી બુક્સ છે જે ખાલી પ્લેટો બી નહીં પણ એના બીજા બધા જે પેલા હતા ડિસેબલ્સ હતા તો એ લોકોએ બી મેન્શન કરીને એવું બતાવ્યું કે ના ભાઈ ઓકે સોક્રેટિસ એના જોડે અમે કન્વર્સેશનમાં છે ને ડિબેટ કરી છે. ઇવન તને પેલી બી મળી છે, આઈ થિંક એ પ્લેટોની છે કે લાસ્ટ ડેઝ ઓફ સોક્રેટિસ કરીને નામ છે એનું, કે જેમાં લાઈક હવે ઓલમોસ્ટ એન્ડિંગ ટાઈમ આવી ગયો કારણ કે એને જેલમાં બી નાખી દીધો. જે હેમલોક જે પીવાનું હતું, હેમલોક યસ, જે એનું પોઈઝન હતું. એટલે એના જે ગવર્મેન્ટ જજને, એટલે ગવર્મેન્ટ તો નહીં પણ જે ત્યાંના જે પેલા હતા ને કે અમે મોરલી ત્યાં જ્યુડિશરી જે હતી ને તો જ્યુડિશરીને ચેલેન્જ કરી નાખી હતી એને. તો હવે પેલા તો ભાઈ ઈગો એકદમ ઈગો પર આવી વાત, તો એનો આન્સર આપી ના શકે તો ખબર એટલે કેટલી એવી થઈ હતી. એટલે કહેવા માટે એવું કહે છે કે સોક્રેટિસ જે છે ને એ આખી યુથને કરપ્ટ કરી રહ્યા છે, કે બધાને વારે વારે અનનેસેસરીલી ક્વેશ્ચન્સ કરાવે છે ને આમ તેમ છે. તો એનો મેઇન જે એવું કહે છે કે આઈ થિંક અત્યારે આપણે જે કરંટ ટ્રેડિશન જે ચાલી આવ્યો છે તો એને કોન્સ્ટન્ટલી બ્રેક કરીને વારે વારે ક્વેશ્ચન્સ કરે તો આ તો આપણા માટે એક થ્રેટ થઈ ગયું કે આ ખરાબ માણસ છે, કારણ કે આવું વારે વારે નવી વસ્તુ કેમ નહીં, ઓલરેડી એક્ઝિસ્ટિંગ ટ્રેડિશન્સ ચાલી આવે અને આટલું વર્ક કરી રહ્યું છે વસ્તુ, તો આમાં કેમ આવું કરે. તો એને એ પર્પઝથી ને એ રીતના નાખે છે જેલની અંદર અને પછી ડેથ સેન્ટેન્સ આપે છે કે ભાઈ તારે હેમલોક પીવાનું. એટલે જે લાસ્ટ ડેઝ ઓફ સોક્રેટિસ કરીને બી આખી એની બુક છે પ્લેટોની, એમાં બી એને તને મળી છે અને ડાયલોગ્સ જે બી કહીએ આપણે કન્વર્સેશન. એટલે આ છે. તો એવું નથી કે બીજી હશે, કેટલી હશે તો આપણે બીજું માત્ર એક્સપ્લોર કરવું પડશે કે ક્રિટોના અંદર આવે ફાઇડોની હતી કન્વર્સેશન થઈ કેટલી છે. એટલે આમ બી 3 જણા નામ મેન્શન કરે, લાઈક સોક્રેટિસનું બુદ્ધિઝમમાં અને ત્રીજું નીચાનું. તો લાઈક એ ત્રણેયના તો કોઈ આમ સ્પેસિફિક આઈડિયાઝ તો કહી શકે કે તને જે આમ ગમ્યા કેવું તો કંઈ ખાસ? આઈ થિંક નીચાનું તો નહીં જ હોય ને મોસ્ટ લાઇકલી, એમ કે છે આઈ થિંક વિલ ટુ પાવર વાળું. આજે શું છે ત્રણેયનું એક્ઝેક્ટ નીચામાં શું છે મારે કે એની જે વિલ ટુ પાવર જે આખું જે એને સમજાવ્યું ને એ એકચ્યુઅલી મેં પોતે બી હું મારી રીતના મારી ફિલોસોફિકલી મેં જે શું કહેવાય રિઝનિંગ કરી મેં આગળ હું પોતે એકલું એવું ને લાઈક ઓફ નો ટ્રાય કર્યું છે કે મેં કોઈ બીજી કોઈ ફિલોસોફી યા બીજી કોઈ રીડિંગને મારે અંદર ઇન્વોલ્વ નહીં થયું. મેં ખાલી પ્યોર ક્વેશ્ચનિંગ પોતા જોડે જ કરી છે અને પોતા જોડે અને સામે મારા પ્લાન્ટ હતો, એક તો પ્લાન્ટ જોડે હું ક્વેશ્ચનિંગ કરી હતો. તો એના પર કોઈ એટલે એના પર જે હું કન્ક્લુઝન પર આવ્યો ને એ મને એકદમ અટમોસ્ટ સિમિલર જોવા રહીએ ને તો એ સૌથી નીચેના કરીબ આવે છે વિલ ટુ પાવર. નોટ ઇવન બુદ્ધિઝમથી બી મારું એટલું નહીં હતું.
એટ ધી એન્ડ ગોલ તો બધાને એક જ છે, ઓવરઓલ કહેવા તો એક જ માંગે છે, પણ ડિસ્ટિંક્શન છે, તમે વાંચો તમને ડિસ્ટિંક્શન થોડાક દેખાશે કે બહારથી થોડાક ડિસ્ટિંક્શન છે, અને ઇનફેક્ટ એ હોવા જોઈએ એક લેવલ પર. તો એ લોકોને તમને કારણ કે એ લોકોની જે મેથડ છે ને એ એકદમ તમે દરેક ફિલોસોફી કોની લાઈક કોઈ લોકો કોઈ મેથડ જેમ કે બુદ્ધિઝમ થઈ ગયું તો એ લોકો શૂન્યવાદની વાત કરે છે. આપણે વેદાંત લઈએ તો એમાં અદ્વૈતની વાત કરે છે કે નોન ડુઅલ. તો મેથડ્સ બધાની એક છે, અલગ અલગ છે બરાબર, પણ ગોલ એક જ છે. તો મેથડ્સ અલગ અલગ છે ને એક રીતના બેનિફિશિયલ છે કે કોઈ માટે કોઈ વર્ક કરીએ, બીજા માટે કોઈ બીજું કોઈ વર્ક કરીએ. પોતે જેમ કે મેં અત્યારે ક્વેશ્ચનિંગ કરી પોતાડે તો મારે તો બુદ્ધિ થોડી બી ના થયું ના કે બટ એ નહીં લાઈક ઓવરઓલ બધી મેથડ અલ્ટિમેટલી કાઇન્ડ ઓફ આમ શું કહેવાય જ્ઞાન માર્ગ આપણે કહીએ કે ઇન્ટેલેક્ચ્યુઅલી રીઝનિંગ કરીને બેઝ કરીએ કે થિંકિંગ કરીને બેઝ કરીએ તો અલ્ટિમેટલી બધી વસ્તુ કાઇન્ડ ઓફ એક જ ટૂલ વાપરી લઈએ હોય ને કે લાઈક આપણે શું કહેવાય મેન્ટલ થિંકિંગ કહીએ કે ક્રિટિકલ થિંકિંગ કહીએ, કોર તો એક જ છે ને, લોજિકલ રીઝનિંગ કહીએ કે જે રીતે બી આપણે એને ડિફાઇન કરવું હોય તો એના બેસિસ પર જ કરે ને અલ્ટિમેટલી. તો લાઈક અલગ અલગ મેથડ્સ તો થઈ જ ના કહેવાય ને, જેમ કે ભક્તિ જેવું કાઇન્ડ ઓફ અલગ મેથડ કહેવાય કે ખાલી મે બી કાઇન્ડ ઓફ સિંગિંગ થ્રુ કર્યું કે ડાન્સ થ્રુ કર્યું પછી. પણ એમાં બી ખાસ રીઝનિંગ છે ભાઈ, એવું નથી કે એમ છે. જેમ કે તો અગર આપણે સંત કબીર ના તો અગર એમને દોહા ને બધું વાંચે તો આપણને લાગે કે ઓકે દે આર જસ્ટ સોંગ્સ કે પોએટ્રી એટલું છે, પણ એકચ્યુઅલી તું એનો એક એમનું જે દોહાને તું એનાલાઇઝ કરવા બેસે છે તો તને ખાસ એવું મળી શકે. એ બી ફરક પડે. એટલે આમ તો ભાઈ કહેવા માટે એવું કે ભાઈ ભક્તિ માટે નાચો ગાઓ એનો બી આપણે ના કઈ ખરાબ મિનિંગ એકચ્યુઅલી કોઈ સમજ્યા તો છે નહીં બરાબર. તો ભક્તિ બી ઇમેન્સ પોએટ્રીને ક્યારે આવે અડધું તો ચાલ પાર્શલી હું સમજુ કે ચાલ નેચરલી રહે અંદર બરાબર, પણ બીજું એક અન્ડરસ્ટેન્ડિંગ છે આવી જ ના શકે, પોસિબલ જ નથી. તો એટલે ભક્તિ બી આમ બહારથી અલગ દેખાય છે પણ છે અંદરથી. એટલે કોઈ બધાને મેથડ્સ બહારથી અલગ દેખાય છે પણ છે એક જ. તો એટ ધી એન્ડ આઈ થિંક ઓવરઓલ જોવા જઈએ તો શું છે, આઈ થિંક આ ઉપનિષદ વાત કરે મને એક્ઝેક્ટ મને ખબર નથી કયું ઉપનિષદ છે. મેં એપીના થ્રુ સાંભળ્યું હતું, આચાર્ય પ્રશ્નના થ્રુ, જે લોકોને ના ખબર કે એવું જ કહે કે કોહમ એટલે હુ આર યુ, હુ એમ આઈ, આ કોણ છે, આ કોણ છે જે વાત કરી રહ્યું છે. તો એકચ્યુઅલી પછી બોધોહમ એવું કરે કે એટલે બોધ જે ઇન્ટેલેક્ટ જે રિઝનિંગ વિઝડમ બી નહીં કહું, પ્રોબ્લી રિઝનિંગ યા ફિર અન્ડરસ્ટેન્ડિંગ એ થોડુંક મારા માટે રિયલાઇઝેશન કે જે ખાલી આ ક્વેશ્ચન કરે ઇન્ટેલેક્ટની જે વાત છે, નોલેજ નહીં પણ ઇન્ટેલેક્ટ. તો આ ઇન્ટેલેક્ટ જ પેલું છે, એ જ તું છે, તું અને એ અલગ નથી, એક જ છો તમે. ઓકે. તો આપણે હમણાં બી એ જે વાત કરી કે રિઝનિંગ થ્રુ બધામાં તમને મળશે જુઓ. તો એકચ્યુઅલી બધા કન્ક્લુઝન આના પર જાય છે કે તું અત્યારે બોલે એટલે તું આ રિઝનિંગ છે, અત્યારે તું છે જ નહીં કોઈ. અગર તું રિઝનિંગ કરવાનું બંધ કરી દઈશ તો કોણ બચશે? કોઈ નહીં બચે. એટલે જે પછી મારા પેલાથી નથિંગનેસથી મેચ કરે. એટલે આમ તો મારે જોડે ફિલોસોફી થોડુંક બીજા બધાનો તને રંગ કલર બી તને મળી હશે, નીચાનો મળી હશે, તો થોડુંક બુદ્ધનો મળી હશે, કારણ કે જે બધાને મને આમ વધારે ઇમ્પેક્ટ પાડી ગયા એવું છે. અને બુદ્ધમાં બી કહું તો એમની ધર્મપદ જે છે ને એ મેં વાંચી નથી બરાબર, પણ મેં ઓશોની આખી જે એની કમેન્ટ્રીઝ આખી મેં સાંભળેલી છે. આમ તો ખાસ ઓલમોસ્ટ 50 જેવા લેક્ચર્સ મેં સાંભળી નાખ્યા હતા, એ ચાલુ જ છે. આમ તો 100 સમથિંગ છે ને આઈ થિંક 120 અરાઉન્ડ છે, 127 વગેરે. ઓકે. એટલે એ છે કરે એ બી પતાવના છે, પણ અત્યારે તો હવે જેમ કામકાજ છે આપણે આમ કમેન્ટ્રીઝમાં બી અલ્ટિમેટલી સેકન્ડરી સોર્સ જ થઈ ગયો કહેવાય ને. ના પણ એમાં એટલે સેકન્ડરી સોર્સ તો છે, એમાં એમનો પર્સપેક્ટિવ છે. મારું એવું માનવું છે કે he is like far better than me in explaining અને આર્ટિક્યુલેશનમાં. તો એમનો બે ટેક હું સાંભળીશ, એવું નથી કે હું એમનો ટેક અપનાવી લઈશ. સાંભળીશ આમાં બી ઓલા કાઇન્ડ ઓફ બે વેઝ આવી જાય ને, શું કે પહેલા કાઇન્ડ ઓફ પોતે તે આખું વાંચ્યું, ઇન્ટરપ્રિટ કર્યું, અને પછી કાઇન્ડ ઓફ બીજા બધાને ઇન્ટરપ્રિટેશન જોડે આમ જોયું કે આ લોકો કેવી રીતે ઇન્ટરપ્રિટ કરે છે. કેમ કે અત્યારે અગર સપોઝ તે મે બી કોઈનું બી ઇન્ટરપ્રિટેશન થ્રુ કરી નાખ્યું બરોબર, તો આપણે કાઇન્ડ ઓફ તારું એ જ બાયસ હશે કે આને આવી રીતે ઇન્ટરપ્રિટ કરતા હું બી મેબી મોસ્ટ લાઈકલી આવી રીતે ઇન્ટરપ્રિટ કરું કે આ જ એકદમ કરેક્ટ વે છે ઇન્ટરપ્રિટ કરવાનો. ના આમાં હું એ તો એવું થઈ શકે, બટ આમાં હું છે ને એ તો પછી તમારા પોતા પર તમે કેટલો કોન્શિયસ કંટ્રોલ રાખો છો તમારા પર આવી જાય. જેમ કે મેં સોક્રેટિસને રિપબ્લિક મેં વાંચી બરાબર, એટલે તો પ્લેટો લખી, સોક્રેટિસ તો અંદર મેઇન કી ફિગર છે. તો પ્લેટોની જે રિપબ્લિક છે મેં વાંચી, તો એમાં મેં એની પહેલા કોઈ જ કંઈ સાંભળ્યું હતું મેં એની કોઈ કોમેન્ટ, પણ મારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને પછી એના પછી મેં જે માઇકલ સુબ્રુના જે લેક્ચર છે બરાબર એ સાંભળ્યા, તો અલાઇન થાય છે એવું નથી. એટલે એક્ઝેક્ટલી હું આ જ કહું છું ને, કેમ કે પહેલા તું પ્રાઇમરી સોર્સ પાસે ગયો, પછી તે માઇકલ સુબ્રુથી કર્યું, તો તને એકદમ કે લાઈક આપણે બંને લાઈક એક જ વસ્તુ કન્ક્લુડ કરીએ છીએ, દેટ મીન્સ ના ભાઈ મારી અન્ડરસ્ટેન્ડિંગ રિઝનેબલી એક્યુરેટ છે કે પ્રોપર ડિરેક્શનમાં છે. મારે તો કેવું થાય છે કે હું અગર કમેન્ટ્રી મેં સાંભળી લઈશ કોઈ તો એના પછી હું પોતાના ઇન્ટરપ્રિટેશન લાવી દઈશ.
જેમ કે આપણે આના પહેલાવાળામાં આપણે વાત કરી ઈશાવાસી ઉપનિષદની, બરાબર? તો એમાં મને અત્યારે કંઈ જ યાદ નથી કે એકચ્યુઅલી મેં હમણાં ઓશોના લેક્ચર સાંભળ્યા હતા, બરાબર? મને અત્યાર સુધી કંઈ યાદ નથી. એ ટાઈમે બોલું ત્યારે મને કંઈ યાદ હતું. પણ એ જે 3 ઇન્ટરપ્રિટેશન મારા પોતાના હતા. ભલે મેં એની પહેલાં બી એકવાર મેં એપીના થ્રુ પ્રોબ્લેમ કંઈક સાંભળ્યું હોય યા ફિર ઓશોના થ્રુ કંઈક સાંભળ્યું, પણ મને એમાં એ લોકોનું કંઈ છે જ નહીં. મને કંઈ યાદ જ નથી. મેં પોતાના 3 જે લેવલના ઇન્ટરપ્રિટેશન જે હું કરી શકતો હતો મારી કેપેબિલિટીઝના યા ફિર મારા અન્ડરસ્ટેન્ડિંગના પ્રમાણે, તે મેં 3 કર્યા. એ પહેલાં બી મેં તને એવું કીધું હતું કે જ્યારે મેં પહેલી વાર વાંચી હતી ધ રૂડેસ્ટ બુક એવર, તો એ ટાઈમે જ્યારે મેં જે શ્લોક વાંચ્યો હતો તો એનું મારે એ ટાઈમે એક અલગ ઇન્ટરપ્રિટેશન આવ્યું. અને અત્યારે હવે મારા એડિશનલ એના પર બીજા 2 ઇન્ટરપ્રિટેશન પણ આવી ગયા. તો એ મેં કોઈ બીજાના થ્રુ નહીં સાંભળ્યું, એ તો મેં પોતાના થ્રુ મેં ફિગર આઉટ કર્યા. ઓકે, એક લેવલ પર. એટલે તો હું તો આમ એવું નહીં થવા દેતો કે કોઈ બીજાનો ઇન્ફ્લુઅન્સ આવી જાય મારા પર. એ ને કોઈ બી ટેક્સ્ટ આપણે સપોઝ વાંચીએ કે મે બી કોઈ લાઈક ઓડિયો કન્ટેન્ટ કન્ઝ્યુમ કરીએ તો એમાં તો ભાઈ રહેવાનું જ ને કે એનું ઇમ્પેક્ટ કેટલી બીજી બધી વસ્તુ બી ટ્રિગર કરે, કે સપોઝ આપણને આ મે બી કાઇન્ડ ઓફ થોટ ટ્રિગર કરે કે આ વસ્તુ ટ્રિગર કરાવે એમ. એટલે એ રીતે તો આપણે કંઈકનું કંઈક આમ રીઝનિંગ આપણે લગાવી શકીએ કે મે બી આ કહી શકતો હશે કે આ કહી શકતો હશે. હા, એટલે તો બધું રાખવાનું કે બધું સાથે લઈને ચાલવાનું, એક વાર જોઈ લેવાનું, જેમાં જે વસ્તુ એપ્લિકેબલ હોય એ કરી દેવાની. અને જેથી તમે બેસ્ટ વે આઉટ તમે નીકાળી શકો, તમારે જે બી કરંટ સિચ્યુએશન હોય તમારી કરતો ભાઈ તે કરો. એટલે એને તું લાઈક બધા સ્પેસિફિક આઈડિયાઝ કહી રહ્યો હતો. કયા આઈડિયાઝ? જે સોક્રેટિસ બુદ્ધિઝમ અને નીચેની તમે વાત કરી નાખી, બરાબર? સો વિલ ટુ પાવર ને. હા, વિલ ટુ પાવર, યસ. એટલે એક્ઝેક્ટ શું એકદમ આમ કાઇન્ડ ઓફ કન્સાઇઝ વેમાં કહીએ કે શું છે? જો એકચ્યુઅલી હું ક્વેશ્ચન હું કરીએ તો પોતાને કે એકચ્યુઅલી છે શું, કે એકચ્યુઅલી મને ડિફરન્શિએટ શું કરે છે બીજી બધી વસ્તુઓથી, કે હું છું ને આ છે, બરાબર, આ બુક છે યા ફિર તું થઈ ગયો કે કોઈ બી થઈ ગયું, તો એકચ્યુઅલી મને ડિફરન્શિએટ શું કરે છે? તો એક સેન્સમાં ઇવન હું ડેડની બી વાત કરું કે જેને આપણે લિવિંગ કહે છે, બાયોલોજિકલી લિવિંગ, ને જેને બાયોલોજિકલી આપણે ડેડ કહીએ, તો એક લેવલ પર ફિઝિકલી આપણે દેખાય છે, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ યા ફિર માઇન્ડના લેવલ પર તમે ડિફરન્શિએટ કેવી રીતના કરો છો? તો એને હું ક્વેશ્ચનિંગ કરતો હતો. અને પછી એક જ વસ્તુ પર મને દેખાણ આવ્યું કે ઓકે, મારે અમુક વસ્તુ જે કરવી છે એને હું ફૂલ ફોર્સથી કરી શકું, જ્યારે ડેડ માણસ નહીં કરી શકતો. પ્રોબ્લેમ પ્લાન્ટ નહીં કરશો, પ્લાન્ટ ભલે લિવિંગ છે પણ એ નહીં કરી શકતું. તો વિલ આ છે શું? તો ઇન ઇટસેલ્ફ એક પાવર જ જે છે કે જે આપણને આપી છે, અને પાવરનું બેસ્ટ એક્સપ્રેશન કયું છે, એ પાવરને બી ઉચ્ચતમ લેવલ પર તું કેવી રીતે યુઝ કરી શકે? તો એ છે તારે ફિઝિકલ પ્રાવસ, જે તું ડોમેન્સ દેખાડી શકે તારો, અને એગ્રેશન તારો. તો એ સૌથી અલ્ટિમેટ વસ્તુ છે કે જે તને ઓલરેડી ગિફ્ટ કરી ગયું છે પ્રોબ્લેમ નેચરના થ્રુ, કે જે બી છે કે એનો અટમોસ્ટ જે એક્સ્ટ્રીમ એનો યુઝ કેસ તું કરી શકે ને, એ આ એગ્રેશન છે તારું. ના, પણ બીજા લેવલ પર જે ડિસ્ટિંક્શન કીધું કે લાઈક કોઈ પ્લાન્ટનું અને સપોઝ સારા એઝ અ હ્યુમન બિંગનું, એટલે બંને કાઇન્ડ ઓફ અત્યારે આપણે ટેમ્પરરી મે બી લિવિંગ કેટેગરીમાં જ નાખી દઈએ કે બંને લિવિંગ છે, તો એમાં બંને સેમ વસ્તુ જ કરશે ને, સર્વાઈવલનું. એક્ઝેક્ટલી. તો મારે એ જ કહેવું હતું કે કોર ડિફરન્સ તો કંઈ જ નથી મારો. ખાલી એટલું મને અત્યારે દેખાય છે કે હું એ પ્લાન્ટ ઉખાડી નાખીશ તો પ્લાન્ટ કંઈ નહીં કરી શકે. પ્લાન્ટ મને ઉખાડી નહીં શકે, એની હિંમત નથી. એ ઉખાડશે તો હું બીજે તો એને તો એવી રીતે કાઉન્ટર કરી શકે ને, સપોઝ ઇવોલ્યુશન જ એવું થયું. એવું થયું ને, એક્ઝેક્ટલી. તો એ જ કહું છું કે હું મારા બાયોલોજિકલ મેન્ડેટ પ્રમાણે ઇવોલ્વ થયો છું, એ એના બાયોલોજિકલ, તો કો ડિફરન્સ તો કોઈ છે જ નહીં. તો એટલે તું તારો ડુ સમથિંગ એ નહીં, તું તારો ડિફરન્સ મિકેનિઝમ કાઇન્ડ ઓફ એ પ્લાન્ટમાં થોડી પ્રોજેક્ટ કરી શકે કે લાઈક ઓકે જે રીતે સપોઝ તું કોઈ બી વસ્તુને ડિફેન્ડ કરી શકે છે, એ રીતે મે બી પ્લાન્ટ બી કરી શકું છું, એ રીતે મે બી કોઈ ડોગ બી કરી શકું છું, મે બી ડોલ્ફિન બી કરી શકું છું, કે લાઈક જે બી આપણે અલગ અલગ કાઇન્ડ ઓફ ડાયવર્સ એનિમલ્સ આપણે રિફર કરીએ. તો એ જ કહું કે એક જે ખૂબ ડિફરન્સ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સ્પેસમાં જોવા રહીએ ને, તો આમ કહે ને ખાલી માઇનર લેવલ છે કે જે મારે કરવું છે યા ફિર જે હું મારે નથી કરવું, તો એ થોડુંક વધારે પાવરથી કરી શકીશ. બટ એકચ્યુઅલીમાં તો કોઈ ડિફરન્સ નથી. ઓકે, મારો કોઈ ડિફરન્સ, મારા ડેડ બોડી થી કોઈ ડિફરન્સ નથી. એટલે આના પર મારે આ વસ્તુ પર આવતો હતો કે હું લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી આપણે કે જેમાં થોડુંક ઇનસાઇડ આઉટસાઇડની જે સર વાત કરી કે આપણે ઇનસાઇડ ને આઉટસાઇડ એક જ વસ્તુ છે કેવી રીતના છે, તો મારું કે એના પર થોડુંક એક્સપ્લેનેશન હતું કાઇન્ડ ઓફ કે એક લેવલ પર કે તું ઇનસાઇડ ને આઉટસાઇડ આપણે વાત કરી ત્યારે તો આપણે બે વસ્તુ શું લાઈક ઇનસાઇડ આઉટસાઇડ લાઈક બેઝિક કોન્ટેક્ટ અત્યારે આપી દે શું લાઈક એટલે શું છે શું ઇનસાઇડ આઉટસાઇડ, એટલે લાઈક કયા કોન્ટેક્સ્ટમાં આપણે આ ઇનસાઇડ આઉટસાઇડ આઈ થિંક શાયદ આપણે ઈશાવાસી ઉપનિષદની જ્યારે વાત કરીએ ને ત્યારે શાયદ આપણે ના આવ્યું એક્ઝેક્ટ તો મને બી યાદ નથી, પણ એમાં આઈ થિંક આપણે વાત કરી હતી કે એટ ધી એન્ડ ઇનસાઇડ આઉટસાઇડ તો એક જ વસ્તુ છે તમારા પર છે કેવી રીતના, એવું કંઈક આપણે કર્યું હતું રફલી, મને એક્ઝેક્ટ યાદ નથી, મને જોઈ લઈશ તો જોઈ લેજો. જે લોકો ચેકઆઉટ ના કરી એની પહેલાંની કન્વર્સેશન બી ચેકઆઉટ કરી લેતું, સારી હતી. તો
જ્યારે મેં ઇનસાઇડ આઉટસાઇડ કંઈ બોલ્યો ત્યારે મેં કીધું તું કંઈક બોલ્યો તો મેં કીધું કે આમ તો એટ તો એક જ વસ્તુ તો તારા પર એક આમ ફેશિયલ એક્સપ્રેશન મેં ચેન્જ થતા જોયું એટલે મેં કીધું કે ઓકે તો હવે આમ મને લાગે છે કે આ ઇનસાઇડ આઉટસાઇડ પાસે વાત કરવા જોઈએ એના થોડુંક સમજાવવા જેવું છે તો એમાં ઇનસાઇડ આઉટસાઇડમાં જોઈએ ને તો આપણે બે વસ્તુનો કહીએ એક ઇનસાઇડ એક આઉટસાઇડ તો એક તમે ઇનસાઇડ લેવલ પર તમે પોતાની વાત કરો અને આઉટસાઇડ કે તમારા સિવાયની જેટલી બી એન્ટિટીઝ છે ઇન્ક્લુડિંગ હ્યુમન્સ પ્રોબ્લી અર્થ ઇન જનરલ તમારા સરાઉન્ડિંગ્સ તો તમે બે વસ્તુને ડિફરન્શિએટ કરો બટ આમાં જોવા જઈએ તો તું છે અને બીજો માણસ છે તો એમાં ડિફરન્સ જ શું છે ઓકે તમને બહાર એવો ડિફરન્સ કહે છે કે અલગ દેખાય છે અલગ હશે અલગ અવાજ હશે પ્રોબ્લેમ થોડીક અલગ થિંકિંગ હશે બટ એટ ધી એન્ડ તમારે કોર લેવલ પર શું છે કે તમે એક જ છો ને કારણ કે એને કંઈક એક્સવાયઝી વસ્તુ કરે ને તારે કોઈ બીજી કોઈ એક્સવાયઝી વસ્તુ કરી બટ જે કરવાની જે ચાહ જે છે જે તમે વિલ કહી શકો પ્રોબ્લેમ તમારા એક્સપ્રેશન છે તમારો એ એટ ધી એન્ડ ઇન ઇટસેલ્ફ તો એક જ વસ્તુ ને ઓકે પ્રોબ્લેમ ધ્રુવ હશે તો એ ગિટાર વગાડશે અને હું એ એડિટિંગ કરીશ પણ જે કરવાની ચાહ જે છે ચાહ તો એક જ છે બંનેમાં ઓકે તો ઇનસાઇડ આઉટસાઇડ તમે ડિફરન્શિએટ ના કરો એક પથ્થરો હશે તો બિચારો એમને પડ્યો હશે બરાબર નોન લિવિંગ આપણે એને કહી દઈએ ટેગ આલી દીધું છે બટ એ ઇટસેલ્ફ કોર લેવલ પર શું છે એક જ છે ને આપણે કે એના આમાં એવી રીતે કાઇન્ડ ઓફ શું કે આર્ટિક્યુલેટ કરી શકે કે ફંડામેન્ટલી તો ઇક્વેટ આપણે કરી શકીએ બધાને બટ એમાં આપણે એકદમ મલ્ટિપલ બધા પર લેયર્સ લગાવી શકીએ લેયર લગાવીએ કે ભાઈ હું આ એક્સ કરીશ હું આ વાય કરીશ અને એમાં બી આઈ થિંક ચોઇસનું ડિસ્ટિંક્શન આવી જાય ને કે સપોઝ તું ડેલી બેસિસ પર જે પ્રમાણે ચોઇસ લઈશ એ પ્રમાણે તારી ટ્રેજેક્ટરી કમ્પ્લીટલી અલગ થતી જશે ને હા તો એક્ઝેક્ટલી આઈ થિંક સો તો અહીંયા રિલેટ કરી શકે ને તો એટલે કરો એ તે લેવલ્સ બનાય તો ઉપર પર આખું ડિફરન્શિએટ થઈ ગયું આખી ટ્રેજેક્ટરી પણ મારો ફાઉન્ડેશન પર છે ઓકે કે કોર તો તમારો એક જ છે તો જે આઈ થિંક આ મોનિઝમની યાર વાત કરે છે બરાબર કે એક જ છે તો આ લેવલ પર મારે કહ્યું કે ઇનસાઇડ ના આઉટસાઇડ એક જ વસ્તુ છે એક લેવલ પર તમે અગર સમજવા બેસે ને ક્વેશ્ચનિંગ કરવા જાઓ તો કોર લેવલ પર તો બધું ફંડામેન્ટલ એક જ થઈ જાય ઓકે એટલે આ રીતના છે અને બીજી વસ્તુ આમાં શું હતી કે ઇવન પ્રેક્ટિકલી જોવા રહીએ તો સાયન્સ બી આમાં મને લાગે છે કે વધારે બેટર વેમાં તમને લાઈક આ શું કહેવાય સમજાઈ શકે છે કે એક લેવલ પર જોવા રહીએ તો તમને જે તમારા આયની જે અભાવ એવું ફીલ થાય કે આય છે અને સામે બીજી વસ્તુ છે આઉટર વસ્તુ અલગ છે ને ઇનસાઇડ વસ્તુ અલગ છે તો ઓવરઓલ કોન્ટેક્સમાં જોઈએ ને તો સાયન્સ બી જ કહે છે કે ભાઈ તમે બાયોલોજીકલી આવી રીતે બની ગયા હતા એટલે તમારા બ્રેન્સમાં એવી ન્યુરોન્સ બની ગઈ કે જે તમને ફાયર કરીને તમને એવું અહેસાસ કરાવે છે કે તમારું અલગ છે કોન્શિયસનેસ બહાર અલગ છે એટ ધી એન્ડ તમારે ન્યુરોન્સ બંધ કરે તો તમારું થિંકિંગ જતી રહેશે આ કરે સારું જતું રહેશે એક અમુક ન્યુરોન્સ બંધ કરે તમારું વિઝન જતું રહેશે એ એટ ધી એન્ડ તો આખું એક નેચરનો ગેમ જ છે આખું તો આ જે પ્રકૃતિનું આખું એને કહું કે ડાન્સ ઓફ નેચર યા ડાન્સ ઓફ પ્રકૃતિ તો એક એ સાયન્ટિફિક લેવલ પર એટલે ફિઝિકલ લેવલ પર બી તમને એ પ્રૂવ કરી દે છે એટલે ફિઝિકલ આઉટર વર્લ્ડ અને હવે આપણે ફિલોસોફિકલી જે મેન્ટલ લેવલ પર આવે છે તો એમાં હું કૃષ્ણનો એક્ઝામ્પલ આપીશ તો કૃષ્ણ બી એકચ્યુઅલી હું ગીતા લાવન મેં કીધી ને હું ભૂલી ગયેલો હવે તો એમાં બી આઈ થિંક બીજા અધ્યાય અને ત્રીજા અધ્યાયમાં આઈ થિંક આ વાત કરી છે એટલે એક્ઝેક્ટ તો મને શ્લોક યાદ નહીં નથી કે છે તો એ જ કહે છે કે આખું પ્રકૃતિ 3 ગુણનો ખાલી ખેલ છે કે તને અર્જુન એવું લાગે છે કે તું અલગથી કંઈક કરી રહ્યો છે તું અલગથી નહીં તું અહીંયા પહેલા થઈને અહીંયા જ કામ કરીને પતી ગયા શું લાગે તું કોઈ અલગ છે તારા બીજા બધા કરતા તું એક લેવલ પર તો એક જ છે સેમ જ છે તું બધા કરતા તું કોઈ ડિફરન્ટ નથી તો મોનિઝમની આ વાત કૃષ્ણ લેવલ પર તને દેખાઈ જશે તને સાયન્ટિફિક લેવલ પર તું જોઈ જશે બધું આ જ છે તો ઇનસાઇડ આઉટસાઇડની જે આપણે ડિફરન્શિએટેડ જે ગેમ રમીએ ને કે ઓકે ભાઈ આ છે પોતાના અલગ દેખાડવા માટે યા ફિર પોતાના પ્રોબ્લેમ સર્વાઈવલ માટે તું કહી દે બટ એટ ધી એન્ડ વસ્તુ તો એક જ છે બટ એને લાઈક આમ બી લાઈક સુપરફિશિયલી બી જોઈએ બટ આમ સુપરફિશિયલ નહીં મેં બી ડેપ્થ બી હશે જ ને કોઈ બી પર્સનને કે કોઈ બી ઇન જનરલ લોકોને આઈ થિંક તો એમાં જે આવે ડાયવર્સિટી કાઇન્ડ ઓફ આપણને ઉપરની બધી લેયર્સ પછી દેખાય તો લાઈક એ બેટર જ છે ને કાઇન્ડ ઓફ મજા આવે ને કેમ કે સપોઝ દિવ્યાંગની જ આપણે વાત કરી લઈએ આપણું મે બી કોન્ટેક્ટ લાઈક તારું મે બી કોન્ટેક્ટ વિડીયો એડિટિંગનું હોય મે બી લાઈક ફિલોસોફી સારી એવી વાંચી હોય હું મે બી આઈ થિંક સાયન્સમાં ઇન્ટરેસ્ટેડ હોય મેં સાયન્સ વધારે પરસ્યુ કર્યું હોય ને એવું બધું કર્યું હોય તો આ જે ડિસ્ટિંક્શન અલ્ટિમેટલી આવે તો એ લાઈક સારું છે ને કેમ કે બીજા બધા પર્સપેક્ટિવ બી આપણને જોવા મળે ને પણ એ ક્યારે આવે કે અન્ડરસ્ટેન્ડિંગ તમારે એ ને પછી તો એના પછી તમને વાંધો ના આવે બટ ઘણીવાર આ ડિફરન્સીસ જ છે જે તમારા જે પ્રોબ્લેમ યા ફિર તમારા દુઃખનું કારણ બને તો એકચ્યુઅલી એ ફંડામેન્ટલ સમજવા જેવી વસ્તુ છે એના પછી તો તમે ડિફરન્શિએટ કરો ઉપરથી વધારે સારું છે સાલું હું બી જાણવા માંગુ કે તમે લોકો સાયન્સમાં સાલું ટેલિસ્કોપ છે તો મસ્ત આઉટર તમારે ગેલેક્સી એક્સપ્લોર કરો મને પોતાનો ઇન્ટરેસ્ટ છે
મારા માટે તો આખું અલગ જ થઈ ગયું, બહારની વસ્તુ થઈ ગઈ. પણ એમાં મજા પણ એક લેવલ પર તમારે સમજવું પડશે કેમ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી આપણું માઇન્ડ આવું હોય ત્યાં સુધી એ પ્રોબ્લેમ રહેવાની છે કે ભાઈ તમને જે બી દુઃખનો અનુભવ થાય કે એન્ઝાયટી કહીએ કે જે બી કહીએ તમને થવાનું જ છે. તો એના માટે તમે કી ડિફરન્સ છે તમારે જે કી કોર ફંડામેન્ટલ છે તમે અગર એકવાર એ સમજી લો ને પછી તો ક્યાં આવીશું. મારે જે કરવું એ કરો. ઓકે એ જ તો. અને હવે પાછા પેલા પર આવ્યા બુદ્ધની વાત આપણે જે 3 જે મેં કીધા બરાબર. નીચેનું તો તમે એક્સપ્લેન કર્યું. બીજું મેં બુદ્ધની વાત કરું બરાબર. તો એ મારે પેલી નથિંગનેસની જે વાત છે ને એનાથી એકદમ તને ખાલી સિમિલર મળશે કે એકચ્યુઅલી અંદર પોતાને જ્યારે તમે આઈની અંદર ઘૂસશો, તમે જ્યારે ક્વેશ્ચન કરવા જશો તો તમને મળશે કે ઓકે આ તો XYZ કોન્સ્ટ્રક્ટનું બનાવેલું વસ્તુ છે. જે મેં પહેલાં બી વાત કરી હતી કે જ્યારે આઈ થિંક મારું પેલું પ્રેઝન્ટેશન મેં સમજાતું ત્યારે કે એક તો તમારું બાયોલોજીકલી તમારા મેન્ડેટ તમારા રીતે બનેલા છે, બીજી વસ્તુ તમારા સમાજ તમને શીખવાડે છે, અને ત્રીજી વસ્તુ તો ઓબ્વિયસલી જે બંનેને મેલ ખવડાવે છે એ વસ્તુ છે રેન્ડમનેસ, કે તમે રેન્ડમલી તમને લાગે કે તમે પોપ થઈ ગયા. તો એકચ્યુઅલી તમે ક્વેશ્ચન તમે ઇટ સેલ્ફ કરો છો, સોસાયટી તમે ચેલેન્જ કરશો, રેન્ડમનેસને ચેલેન્જ કરશો અને આને ચેલેન્જ કરશો તો બધું ફોલ અપાર્ટ જ થઈ જશે અને જે બચશે પ્યોર નથિંગનેસ, શૂન્યતા છે. ઓકે. અને આ શૂન્યતા જે છે એ મારા નથિંગનેસથી મેલ ખાય છે, તો એ મારું છે. બાકી સોક્રેટિસ તો ભાઈ આપણે આમાં બી લોજિક એ પ્લેસ હોલ્ડર માટે સપોઝ ટુ 0 થી કે કાઇન્ડ ઓફ નથિંગનેસ કાઇન્ડ ઓફ એ આપણે એવું કહી શકીએ કે નેગેટિવલી કોનોટ કરીએ છીએ ને આપણે. અને સેમ આઈ થિંક આત્માને એવી રીતે આપણે કહીએ તો એકદમ આમ પોઝિટિવલી એ વસ્તુને પ્રિફર કરે છે ને એવું કહી શકીએ ને આપણે જે કેમ કે પ્લેસ હોલ્ડર અત્યારે કાઇન્ડ ઓફ કેમ કે કઈ બી વસ્તુ સમજાવો એમાં. હવે મારે આ ટોપિક પર બે વાર વાત કરી હતી મારી ઈચ્છાથી કે આત્મા અને જે શૂન્યતા છે એ બંને બહાર લેવલ પર ને બધા પર આમ એવું લાગે અલગ છે કે કેમ કે ખબર જ હશે ને કે આઈ થિંક સ્વામી પ્રિયાનંદ આઈ થિંક સર્વપ્રિયાનંદ એમણે જ કીધી હતી કે 1000 years ઓફ ડિબેટ કાઇન્ડ ઓફ જે બુદ્ધિઝમની છે મધ્યમ વર્ગને કાઇન્ડ ઓફ એ માટેની જ છે ને કે પણ એ ક્યારે થાય છે કે જ્યારે લોકો સમજતા નથી. જ્યારે એમણે અગર સેમ એરિસ્ટોટલ કરતા ને યાદ કન્વર્શન થાય એમાં બી એવું કહે કે એક જે પ્રોફેસર હતા એ બુદ્ધિઝમનું ભણાવતા હતા. તો એ ભણાવતા હતા એમાં જે ઓડિયન્સો જે બેઠી હતી ને એક ફિમેલ, તો એને છે ને ઓલરેડી અદ્વૈત અને વેદાંતિક ફિલોસોફી એને ઓલરેડી ખાસી એના સ્ટડી કરી. તો જ્યારે સમજાવવા બેઠા પ્રોફેસર એને કહ્યું તમે તો અદ્વૈત વેદાંતની વાત કરો, તો ત્યારે પ્રોફેસર ચીડાઈ ગયો હતો કારણ કે હું બુદ્ધિઝમની વાત કરું તો અદ્વૈત વેદાંત કેમ પૂછાય. પણ એમાં એ વસ્તુ જોવા જેવી છે કે પ્રેક્ટિકલી તો પ્રોફેસર જ ના સમજ્યો કે એકચ્યુઅલી છે શું, અને પેલી સમજી લીધી સ્ટુડન્ટ તો બી સમજી. તો એકચ્યુઅલી બહારથી જોઈએ તો આખું ડિફરન્સ આપણે લાગે કે ઓકે એક 0 ની વાત કરે છે અને એક 1 ની વાત કરે છે, નોન ડુઅલ. બટ આમાં બી જોવો છો તો વર્ડનો તમે જોવો છો તો પેલું કે વર્ડિંગ જોવા જઈએ તો નોન ડુઅલ છે, 1 ની વાત નહીં કરી કે મોનો તો વાત જ નથી કરી. તો હવે આમાં સમજીએ આપણે શૂન્ય વાત તો મેં હમણાં તને સમજાવ્યું કે કેવી રીતના છે કે જાણી લેવો ક્વેશ્ચન કરીને અંદર 0 લે તો આખું પ્લેન છે તારું નથિંગનેસનું બરાબર. તો હવે એમાં તું તારી એક સ્લોત છે જેને આપણે કહીએ છીએ તારું ફિગર એક છે. તો શૂન્યવાદ શું કરશે ક્વેશ્ચનિંગ કરીને કે તને આ તારી બાઉન્ડ્રીઝ છે ને એને 0 કરીને આખી નથિંગનેસ કરી નાખશે. હવે અદ્વૈત વેદાંત કેવી રીતે ફંક્શન કરે છે કે આખી તારો પ્લેન છે, તું છે, તારા સરાઉન્ડિંગ છે, તારી જે બી છે બધું છે બરાબર, તારા સરાઉન્ડિંગ વગેરે બધું આવ્યું. તો અદ્વૈત એ રીતના વાત કરશે કે પોતાને ક્વેશ્ચન એ રીતના કરાવશે કે એ રિયલાઇઝ કરે છે કે સામેવાળો બી એક છે, એનો બાજુવાળો બી એક છે, આ બી એક છે, તું બી એક છે, તમે આખું એક છો. તો જ્યારે એક થઈ ગયું ત્યારે તમે બધું મીટી હશે, તમારી બાઉન્ડ્રીઝ બધાની મીટી હશે. ઓકે. એટલે મેથડ્સ બંનેની અલગ અલગ છે પણ કન્ક્લુઝન એક જ છે. એટલે અપ્રોક્સિમેટલી એવું કહી શકીએ કે સપોઝ એક એકદમ આમ એક્સપેન્ડ કરી રહ્યું છે કે એક્સપેન્ડ કરીને બધાને ઇન્વોલ્વ કરી દે, એક આખું કોલેપ્સ કરીને એને જ કોલેપ્સ કરી નાખ્યું. અને આપણે સમરાઇઝ કરીએ તો પેલો રૂમીના કોટથી આપણે કહી શકીએ કે યુ આર નોટ એન યુનિવર્સ ઇન અ ડ્રોપ બટ યુ આર અ ડ્રોપ ઇન અ યુનિવર્સ. ના, યુ આર અ યુનિવર્સ ઇન અ ડ્રોપ એવું કહે છે. એકદમ કાઇન્ડ ઓફ બિગ બેંગ ને એવી બધી ફિલિંગ આવે છે કે બિગ બેંગના કારણે આખું એક્સપેન્ડ થયું હતું ને. અને આઈ થિંક સો જે બ્લેક હોલ્સમાં આઈ થિંક કોલેપ્સ એને એકદમ સિંગ્યુલારિટી રીચ કરે ને. એ તો યાર ઇનફેક્ટ હું આમાં બી અદ્વૈત વેદાંતનું કંઈક વાંચ્યું હતું ને એના પછી અત્યારે હમણાં આજે મને સવારે એટલું એકદમ આમ ક્લિક થયું કે આવી રીતના આપણે જોઈ શકીએ. તો એક લેવલ પર વાત કરે છે કે અદ્વૈત જે કૃષ્ણમાં તમને ભગવદ્ ગીતામાં તમને મળશે તો તમે ક્વેશ્ચન કરીને તમે આખું ખબર પડશે કે પ્રકૃતિમાં તો આ તો કોઈ આખું ગેમ જ ચાલી રહી છે પ્રકૃતિને. આમાં આપણને એવું લાગે છે કે આપણે છે. તો એક લેવલ પર જોવા જઈએ તો તમે વ્યુઅર છો અને તમારા સામે બધું થઈ રહ્યું છે. તો આમાં ક્વેશ્ચન કરવા જઈએ તો સારું એમાં બી આવી ગયું કે તમે ડુઅલ થઈ ગયા
કે પ્રકૃતિનો ગેમ ચાલે ને તમે જોવો છો એટલે ડિવાઈડ તો Divide થઈ ગયું, બરાબર. કે આપણે સેપરેટ છીએ કમ્પ્લીટલી આખા સ્ટ્રક્ચરથી. કે આત્માને આપણે અહંકાર જેને કહીએ ને એ છે એમાં મેઇન કી એલિમેન્ટ છે. તો એમાં બી બંને સેપરેટ થઈ ગયું તો પાછું ડુઅલ જ થઈ ગયું ને. ઓકે બટ હવે આમાં સમજવાની કેવી વસ્તુ છે, આપણે આઈ થિંક ડ્યુઆલિટી વાળી બી ફિલોસોફી છે જ ને કેટલી દ્વૈત છે ને, દ્વૈત પેલું મળશે. હા, પણ હવે એમાં બી એ કેસે ચેલેન્જ કરે છે કેવી રીતે અદ્વૈત, કે કેવી રીતે અમને સમજાવે છે કે એકચ્યુઅલીમાં શું છે. તો જે અહંકાર તમે જોવા રહેશો ને તો એ એક કોન્સ્ટ્રક્ટ છે ખાલી એક આત્માનો. એટલે વાસ્તવિકતામાં તો ખાલી એક જ છે. ઓકે યસ એની અંદરથી પ્રકૃતિ, એટલે આમાં શું કહે છે કે કૃષ્ણ સમજે કે તમે અહીંયા છો ને તમારા સામે આખી પ્રકૃતિ બહી રહી છે, તમે નદી છે આખી અને તમે બહાર અહીંયા ને તમે અંદર ગોતું નથી મારતા, તમારો ફ્લો ઓફ થોટ્સ ચાલી રહ્યો, તમે ખાલી તમે બેસીને જોવો છો. ઓકે તો આમાં લોકો ક્વેશ્ચન કરે કે ફ્લો ઓફ થોટ્સ અને તમે બે અલગ થઈ ગયું તો પાછી ડ્યુઅલિટી આવી. બટ એકચ્યુઅલી જોવો છો ને તો ગીતામાં બી વાત કરી છે, આઈ થિંક ચોથા અધ્યાયમાં કે તમને મળશે ને, ઇવન એપીએ બી વાત કરી હતી કે તમે અગર એવું કહેશો કે ડ્યુઅલ છે તો તમે આમાં ભૂલ થઈ ગયા કે તમે સમજ્યા જ નહીં એકચ્યુઅલીમાં. એ જે ફ્લો ઓફ થોટ ચાલી રહ્યું ને એ આના કારણે ચાલી રહ્યું છે. ઓકે કે ધેર ઇઝ સ્ટીલ સમવન, તમે વ્યુઅરને બી બનાવી નાખ્યું કે એક છે કે એકચ્યુઅલીમાં અગર તમે ઝીરો કરી દેશો ને તો એ ત્યારે થઈ જશે. તો આમાં આપણે છે ને શું કે આપણે નેચરના છે ને ઘણી વાર આપણે પ્રકૃતિ જેને આપણે મધરથી આપણે કરીએ છીએ, શિવ અને શક્તિ જેને વાત કરીએ, એક પ્રકૃતિ છે ને એક પુરુષ છે. તો પુરુષ જે છે ને એટલે મેલ ફિમેલની વાત નહીં કરી, બટ એક લેવલ પર કહે છે કે ફિલોસોફિકલી કે ઓકે ભાઈ જે ડિફરન્શિએટ કરે કે નેચરમાં તો બધું ચાલી રહ્યું છે, તમે વ્યુઅર કેવી રીતે છે ને એ ડિફરન્શિએટ કરે. તો આમાં બી જોવા જઈએ તો મધર નેચર જે છે એને આપણે એક શું કહે સિમ્બોલ આપે છે ફર્ટિલિટીનો, કે તમે જે બી આપણે સ્પીસીસ લઈશું બરાબર તો એમાં બર્થ મેજરલી ફિમેલ ચાલશે. બટ આમાં જોવા જેવી વસ્તુ છે કે ફિમેલ એકલી બર્થ નહીં આપી શકે, ઓકે મેલ બી જોઈશે. તો એક લેવલ પર ફિઝિકલ લેવલ પર તો આપણે દેખે ને ફિલોસોફિકલી બી છે ને કે જે હમણાં આપણે વાત કરી કે આ માણસ હતી છે કે ફ્લો ઓફ થોટ ચાલી રહ્યું છે આના કારણે, તો બેનો મિલન થયું એટલે આખું બધું ચાલે છે. તો ઇવન તમને ફિલોસોફિકલી તમને જોવા મળશે ને તમને ફિઝિકલ લેવલ પર બી જોવા મળશે. એટલે મેં કીધું કે આ તો ગજબ છે કે ફિઝિકલ લેવલ પર બી તમને આનું ઝલક દેખાવા મળશે ને આ બી મળશે. એટલે આઈ થિંક આપણે ઘણી વાર પેલી ફિઝિક્સ ની તમને બુક વાંચાઈ હતી પેલી 50 આઈડિયાઝ, એમાં બી કહે કે ફિઝિક્સ માં અત્યારે એ રીતના ઇવોલ્વ કરે કે ઇટ ઇઝ રિવર્ટિંગ બેક ટુ ઇટ્સ ફિલોસોફી, કે એકચ્યુઅલી તમને રિયાલિટી એ સારા લેવલ પર સમજાઈ જશે ને. અરે ફિઝિક્સમાં તો લાઈક હમણાં એક કંઈક ક્રેઝી આઈડિયા હતો કે એમાં બી ખબર નહીં એકચ્યુઅલી મેં વાંચ્યું હતું કે ખબર નહીં રેન્ડમલી ક્યાંકથી મને અત્યારે યાદ આવી રહ્યું છે કે એમાં એવું હતું કે જે ફિઝિકલ લોઝ બી છે ને એમાં કોઈએ કાઇન્ડ ઓફ એવું એનું રિસર્ચ પેપરમાં કેવી રીતે કાઇન્ડ ઓફ પબ્લિશ કર્યું હતું કે એ લોઝ બી કાઇન્ડ ઓફ ઇવોલ્વ થશે, કે કાં તો લોઝ બી ઇવોલ્વ થઈ રહ્યા છે. એટલે પણ આમાં કોઈ એક્ઝામ્પલ આપે તો કોઈ લો ઇવોલ્વ કહું છું ને મેં ડિટેલમાં નહોતી વાંચી, મને બસ આ મગજમાં ખાલી આમ સ્ટક થઈ ગયું કે લોઝ બી ઇવોલ્વિંગ છે, કે જે આપણે અમુક લોસ કહીએ ને કોન્સ્ટન્ટ છે કે આ વસ્તુ તો થવી જ જોઈએ, આ થતી જ રહેશે ને. એટલે તો કાઇન્ડ ઓફ મલ્ટિપલ પેરાડોક્સિસ બી આવી જાય છે કે મલ્ટિપલ યુનિવર્સ થિયરી છે, આઈ થિંક મલ્ટિપલ યુનિવર્સ હાઇપોથેસિસ કેવું કંઈ થિંક એનો પ્રોપર કંઈ શોર્ટ ફોર્મ છે કે તમારી જેટલી બી પોસિબિલિટીઝ ઓલરેડી પેલા યુનિવર્સમાં પ્લે થતી જશે. હા કે મલ્ટિપલ યુનિવર્સ ઇન્ટરપ્રિટેશન હાઇપોથેસિસ એવું કંઈ એનો પ્રોપર આઈ થિંક ટેકનિકલ ટર્મ છે જે લોકો આઈ થિંક થિયરેટિકલી કરે છે. હા લોકો થિયરેટિકલી બતાવ્યું કે ઓકે કેવી રીતે કે ખાલી જસ્ટ થિયરી આપણે એટલે પ્રૂવ નહીં થાય પણ થિયરેટિકલી અત્યારે એક્ઝિસ્ટ કરે છે. તો એ બી છે ને ભાઈ અમેઝિંગ વસ્તુ ભાઈ ક્રેઝી આમ કહે ને કે ઓકે ભાઈ આમાં બી આપણે જોવા જઈએ ને ફિઝિકલી બી એટલે તો આમાં સાયન્સ બહુ કી ફેક્ટર છે અત્યારના ટાઈમમાં. એ અત્યારે શું કહેવાય આમ મારા હિસાબથી જોઈએ ને તો ફિલોસોફી કરતા બી પોતે એટલું ચોડો છે સાયન્સ, કારણ કે એ એક લેવલ પર ફિલોસોફીને કિલ કરી દે છે. કેમ? કારણ કે એ ફિલોસોફીની તમે જેટલું ક્વેશ્ચનિંગ કરીને તમે જે આવો છો સાયન્સ ને શું કહેવાય એને લે ભાઈ તાર સામે પ્રૂફ એવિડન્સ સાથે લે ભાઈ પેલ દીધો. હવે આમાં કેટલા જે અંધવિશ્વાસ છે ને બધું કેટલું ચાલતું હોય કે ભાઈ સોલ નીકળી ગયો, આત્મા નીકળી ગયો, ભાઈ ભૂત બને છે, આ લે ભાઈ તાર સામે આ પ્રૂવ કરી બતાય. તું ફિઝિકલ લેવલ તું જે બી કે તારે આ ડાયમેન્શનમાં થવું જોઈએ તું કરી બતાય, એટલે અમે પ્રૂવ કરજો કે નથી લે તું પ્રૂવ કરી બતાય સામે. હવે તું સેમ વસ્તુ જે છે કે આ બધી સોલ ને આત્મા ને ભૂત પ્રેત ને એને તું ઓલરેડી બકલોઈને તું કેન્સલ આઉટ કરી શકે ફિલોસોફી થ્રુ. બટ ફિલોસોફીમાં એક છે ને કોન્સ્ટન્ટ જિજ્ઞાસા છે અને એમાં ખાલી જિજ્ઞાસા તું ઓવરલે તું કરી શકે યા ફિર રિટર્ન વેમાં છે યા ફિર અન્ડરસ્ટેન્ડિંગ બી કરી શકે. સાયન્સમાં તો અન્ડરસ્ટેન્ડિંગ બી લે તને સામે ફિઝિકલી બી કરી બતાય, તું જે થોડી 4 કરી શકતો હોય કરી બતાય. આમાં આપણે પ્રકૃતિ તું આજથી રફલી જોવા જાય તો આઈ થિંક ઇટ વોઝ 400 to 700 BC આ ગીતા લખાઈ છે રફલી. હું આઈ કુડ બી રોંગ, તમે એકવાર જોઈ લેજો ગૂગલ પર કે ક્યારે હતી ગીતા.
તો એ ટાઈમે ગીતામાં બી ઓલરેડી કહી નાખ્યું હતું કે આ તો એક નેચરનો ખેલ છે. ત્યારે સાયન્સ બી એટલું હતું નહીં આપણી પાસે બોડી, અને સેમ વસ્તુ તને અત્યારે સાયન્સ આપણે લાઈક ડિફાઇન કરવું પડે ને કે લાઈક સાયન્સ એટલે શું આપણે કહેવા માંગે છે. ફિઝિકલ વર્લ્ડને ક્વેશ્ચન કરવું કે સાયન્સની કંઈ સ્ટ્રેટ ફોરવર્ડ તો આઈ ડોન્ટ થિંક સો કે ડેફિનેશન જેમ કે મેથેમેટિક્સનું બી મેં તને કીધું હતું કે એમાં કોઈ અગ્રીડ અપોન ડેફિનેશન નથી જ, કેમ કે વિકીપીડિયામાં પોતે લખેલું છે કે ખાસ ડેફિનેશન નથી. અત્યારે કરંટ અન્ડરસ્ટેન્ડિંગ માટે અત્યારે ખાલી આપણે જસ્ટ ટુ ગો વી કેન જસ્ટ સે ધેટ કે ફિલોસોફી છે એ બધા તમારા માઇન્ડ થોટ્સ, તમારી મેમરી, તમારા કરંટ જે તમે કોન્શિયસનેસ જે તમે અત્યારે વિચારી શકો, અવેરનેસ છે એની અંદર જે તમે ક્વેશ્ચનિંગ કરી શકો યા ફિર એને તમે સ્ટડી કરવાનો ટ્રાય કરો, એ ફિલોસોફીનો પાર્ટ આવી જાય. અને સાયન્સ ઇઝ પ્યોરલી ફિઝિકલ. ઓકે, કયું કે આ બોડી વર્ક છે તો કેવી રીતના કરે, ચલો એમાં બાયોલોજી ગયું, ઓકે બાયોલોજીમાં શું અંદર ક્વેશ્ચન કરે તો કેમિસ્ટ્રી કેમિકલ્સ આપણી બોડીની અંદર એવા ડેવલપ જે મેન્ટલ સ્ટેટ્સનું સ્પેસિફાઈ કર્યું તો એ બી અલ્ટિમેટલી લાઈક ફિઝિકલ વસ્તુ જ છે ને, મેન્ટલ સ્ટેટ્સ. હા એ તો બોલું કે સાયન્સ ઇઝ ઓલસો રિવર્ટિંગ બેક ટુ ઇટ, અને એ ઉપર વધારે સારી રીતના કોન્ફિડન્સ અને વધારે એવિડન્સની વાત કરે છે કે તમે જે બી તમારી મેન્ટલી તમે જે બી એવું તમે કરી શકો છો કે ભાઈ આ રીતે એટલે આ ભાઈ તમારો તો એક ન્યુરોન્સ બે ન્યુરોન આલા ફાયર થાય અને એ ન્યુરોન બી ફોલો કરીને ફિઝિક્સના લોસ, ન્યુરોન્સ અંદર જે કેમિકલ્સ છે એ ફિઝિક્સના લો વગર તમે કરી ના શકો, બરાબર. જે કોન્સ્ટન્ટ ફ્લો જે છે એની અંદર તમારા અંદર ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ છે તમે ફાયર કરે એ ફિઝિક્સ ફોલો કરશે અને છે જ નહીં, એ લોસ કરે. તો લો ભાઈ તમારે એડવાન્સ કે તમે યુ તમે જે કુલ બનતા હતા તમારા મનની અંદર તો ફિઝિક્સ અમે તોડીને કરે એટલે ભાઈ તું કઈ ઇન ઇટસેલ્ફ તું કોઈ ચોડો નથી, આ ખાલી ફિઝિકલ ગેમ ચાલી રહી છે અને તમને એક ડિફરન્શિએટ કરી નાખે છે. તો એ તો કરે એક લેવલ પર એટલે તો મેં કહ્યું હતું કે મેં કંઈક લખ્યું હતું મારા નોટ્સમાં, હું હમણાં ગઈકાલે વાંચતો હતો ત્યારે કે મેં લખ્યું હતું સાયન્સ મેથેમેટિક્સ એટલે બધું એક જ પાર્ટ હું કન્સિડર કરું અને એના બાય પ્રોડક્ટ છે એઆઈ, બરાબર કે સાયન્સ એઆઈ રેવોલ્યુશન. આ બધું ભેગું મળે છે તો ફિલોસોફી બધા માર દેશે એટલે મેં એવું લખ્યું હતું નોટ્સમાં મેં વાંચ્યું હતું, મેં એક્ઝેક્ટ એવું લખ્યું હતું એઆઈ વિલ કિલ એનલાઇટનમેન્ટ, મેં એવું લખ્યું હતું મારામાં. અને પછી એમાં મેં બ્રેકેટમાં કરીને લખ્યું હતું કે ભાઈ સાયન્સનો એક્ઝામ્પલ નહીં એવું તમે એટલે તો મેં વાંચ્યું કહું કે આ તો મેં આટલું પહેલાં મેં લખ્યું હતું મેં કહ્યું ખબર નહીં આવું શું છે. આમાં મારી પાસે તારા માટે ક્વેશ્ચન છે, આમાં તારું શું કહેવાય તું મને કે अहिले હું જૂની બધી નોટ્સ હતો તો એમાં મેં કંઈક લખ્યું હતું, મને બી ખબર છે અત્યારે હું બી હવે એના અગેન્સ્ટ છું એ આઈડિયા આવ્યો. પહેલાં મેં ખબર નહીં એટાનો મને શું પ્રોબ્લેમ વિચાર આવ્યો છે, હવે શું રિયલાઇઝ થયું હશે કંઈ થયું હશે તો એ ટાઈમે મેં લખ્યું હશે એ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે. મને અત્યારે ખબર નહીં કે હું અત્યારે એના અગેન્સ્ટ છું. તારું શું કહેવું તું મને કે મેં એવું લખ્યું હતું થોટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ માઇન્ડ એન્ડ મેમરીઝ. તો તારું અમે લાઈક શું કહેવું? ઓકે, થોટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ માઇન્ડ એન્ડ મેમરી. હા, એટલે લાઈક તો કોઈ બી વસ્તુ મેમરીના બેઝ પર તું વિચારી શકીશ ને, બરોબર. કે તારી જે મે બી ચાઇલ્ડહુડની મેમરીઝ હોય કે સપોઝ આ છોકરી જોડે મેં આમ કર્યું હતું, કે પછી આ મારા ફ્રેન્ડ જોડે હું આમ રમવા ગયો હતો, આ ક્રિકેટ રમ્યું હતું, આ જે હું બધું ડ્રોઈંગ કરતો હતો કે વોટ એવર, પછી તારા કરંટ થોટ્સ એ બધા મેમરી બેઝ પર જ છે ને. અને આખું સ્ટ્રક્ચર આપણે કાઇન્ડ ઓફ માઇન્ડના અંડર જ કહી શકીએ, કેમ કે માઇન્ડની અંદર આપણે મેમરી બી કાઇન્ડ ઓફ અસાઇન કરીએ, થોટ બી એને અસાઇન કરી શકીએ આપણે, પછી મે બી કોગ્નિશન બી અસાઇન કરી શકીએ, રીઝનિંગ બી અસાઇન કરી શકીએ. એ મલ્ટિપલ વસ્તુ આપણે બધી ક્લબ કરીને કોઈ એક એન્ટિટીને રિફર કરવું તો આપણે મારા પ્રમાણે કે આપણે એને માઇન્ડ કહીએ. હા, બધું થોટ્સ. અને હવે માઇન્ડને બી આપણે ક્વેશ્ચન કરવું હોય કે માઇન્ડનું બી કેટલું કાઇન્ડ માઇન્ડને ક્વેશ્ચન કરે તો થોટ્સ લાવે. હા એક્ઝેક્ટલી મેટાકોગ્નિશન જેવું થઈ ગયું આખું એકદમ. એટલે તો આઈ થિંક મને એવું લાગે કે એ ટાઈમે મેં આ વિચારી કે થોટ્સ બી અગર માઇન્ડને ક્વેશ્ચન કરી શકે છે તો ઇટ મીન્સ થોટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ યા ફિર બંને અલગ છે, યા ફિર હવે અત્યારે કરંટ અન્ડરસ્ટેન્ડિંગ પર હું કહી શકું બંને એક જ છે, માઇન્ડ એન્ડ થોટ એન્ડ થોટ એન્ડ માઇન્ડ. હા યસ એક્ઝેક્ટલી. અરે આ મેં હમણાં તને કીધું કે બધા વર્ડ્સ આપણે જેમ કે લાઈફ કહીએ કે કોન્શિયસનેસ કહીએ, એક્ઝિસ્ટન્સ કહીએ, બીઇંગ કહીએ, એક્ઝિસ્ટન્સ કહીએ, એટલે કોન્શિયસ બધામાં કોઈ ક્લિયર બાઉન્ડ્રી છે જ નહીં. આઈ થિંક આપણે જે આખી વાત કરી મિરિયોલોજિકલ નાઇલિઝમ કહેવાય કે આખી વાત જે છે મે બી મને એક્ઝેક્ટ યાદ નથી. આઈ થિંક એલેક્સ ઓકોનર લેપટોપ રાખવા જોઈએ ને આપણે કરીએ. હા એટલે એક્ઝેક્ટલી કે મોસ્ટ લાઇકલી મને જ્યાં સુધી મેમરીના આધાર પર કહું છું ને કે આ સાચું જ છે કે મિરિયોલોજિકલ નાઇલિઝમ, જેમ કે એમાં લાઈક ફેમસ જે જૂનું એક્ઝામ્પલ છે ચેરિયોટનું જ આપવામાં આવે છે કે તને બી આઈ થિંક ખબર જ હશે કે ચેરિયોટનું અત્યારે આપણે વ્હીલ લઈએ, એની વચ્ચેનું મે બી જે લોગ હશે એ લઈએ, એની ઉપર કાઇન્ડ ઓફ જે બેસવાનું હશે એ લઈએ, બરોબર. તો આ બધી વસ્તુઓ ભેગી આવી એટલે આપણે એને ચેરિયોટ કહીએ છીએ કે કેમ કે ઇન્ડિવિજ્યુઅલી બધું એક્ઝિસ્ટ કરી જ રહ્યું હતું ને પહેલેથી જ. અત્યારે કાઇન્ડ ઓફ આપણે એને આવું આખું સ્ટ્રક્ચર આપીએ તો આપણે એને ચેરિયોટ કહીએ છીએ.
તો એ એકચ્યુઅલમાં એવો રથ કે એવું કંઈ છે કે નથી, એટલે આ એકદમ કાઇન્ડ ઓફ એને મ્યુરોલોજીકલ નાઇલિઝમ કહેવાય છે, કેમ કે મટીરિયલ વાઇઝ તો બધું એક્ઝિસ્ટ કરતું હતું, તો આપણે એને એક્ઝેક્ટ આવું સ્ટ્રક્ચર આપ્યું એના કારણે આપણે એને આ કહીએ છીએ. તો સેમ વસ્તુ આની વાત કરે ને, કોણ? જોક ડેરિડા આની વાત કરે છે. ઓકે. ડીકન્સ્ટ્રક્શન માં ક્યારે વાત કરી? મેં તને ગઈ વખતે બી પૂછ્યું હતું કે તું પેનને ડિફાઇન કેવી રીતના કરીશ. તો જ્યારે આ પેન જ્યારે એનું ઢાંકણું પ્લાસ્ટિક ઇન્ક ને બધું ઇન્ડિપેન્ડન્ટલી એક્ઝિસ્ટ કરે ત્યારે આપણે એને પેન કેમ નહીં કહેતા? ભેગું થયું ત્યારે આપણે એને પેન કહીએ ને. તો આખું સ્ટ્રક્ચર કોન્સેપ્ટ છે, તો એને જ ક્વેશ્ચન કરવા કરે. તો એનો જે મેઇન જે આખું વર્ક જે હતો ને થિયરી ઓફ ડીકન્સ્ટ્રક્શન, ઇટ વોઝ અગેન્સ્ટ ધીસ સ્ટ્રક્ચર. કે એ ટાઈમમાં જે બીજા સ્ટ્રક્ચરલિસ્ટ હતા, જે આખું સ્ટ્રક્ચરલિઝમ આખું જે ફિલોસોફિકલ આખો થોટ આખો જે ચાલી રહ્યો, એટલે એમાં મેઇન જે કી ફિગર હતી ફર્ડિનાન્ડ સોશ્યોર કરીને નામ હતું લોન્ડો, એનું હતું. એટલે એની થિયરી હતી ને જેક આઈ થિંક એને કાઉન્ટર કરતો હતો. એ સ્ટ્રક્ચરલિઝમનો વન ઓફ ધી પાર્ટ હતો. જેમ કે આપણે એક્ઝિસ્ટન્શિયલિઝમ કહે તો એમાં નીચા બી આવી ગયો, કિર્કેગાર્ડ બી આવી ગયો, સાર્ત્રે બી આવી ગયો, બધા આવી ગયા, બરાબર. તો એવી રીતે સ્ટ્રક્ચરલિઝમ હતો ને એમાં બી વન ઓફ ધી કી ફિગર આ સોશ્યોર હતો, સ્ટ્રક્ચરલિઝમ. અને એના જે કી વર્ક્સ જે હતા ને એના અગેન્સ્ટ આને લખ્યું હતું ડીકન્સ્ટ્રક્શન. તો એના જે ફર્ડિનાન્ડ સોશ્યોર હતા ને, તો એનું એવું કહેવું હતું કે મારી જે લેંગ્વેજ શું કહેવાય કે સ્ટેબિલિટી ઓફ લેંગ્વેજ, કે આપણે જે અત્યારે બોલે છે બરાબર, કે એટલું જે બોલે છે એ જ થાય છે ને જે આખું કન્સ્ટ્રક્ટ છે એ જ કહે છે. તો એની સ્ટેબિલિટી ઓફ ધીસ લેંગ્વેજ અને એક્ઝિસ્ટન્સ ઓફ ફિક્સ મિનિંગ, કે જે ફિક્સ મિનિંગ જે છે બરાબર, કે કોઈ વસ્તુ કે પેન છે, બુક છે, બિલ્ડિંગ છે, ફોન છે, જે બી છે બધું, તો એને કહે કે એક્ઝિસ્ટન્સ ઓફ ધીસ ફિક્સ મિનિંગ. તો આ બે વસ્તુ એને મેઇન હતી કે ઓકે આ મારાથી વર્ક્સમાં હતી. તો એના કાઉન્ટરમાં જ આખું ડીકન્સ્ટ્રક્શન બનાવ્યું હતું કે એને એવું જ કહે કે બિલ્ડિંગના આગળ હું આખું એને સ્કેફોલ્ડિંગ કહી દઉં કે બધું બધા પાર્ટ્સ અને એકદમ મૂકી આવે પ્રોપરલી એવી રીતે સ્ટ્રક્ચર કરીને નહીં, બસ ચાલી મૂકી રાખે તો એનું બિલ્ડિંગ કહે કે નહીં. હા એક્ઝેક્ટલી. એટલે આખું એને ડીકન્સ્ટ્રક્ટ કરી નાખ્યું. એટલે ડિસ્ટ્રોયની વાત નહીં કરતો, કોઈ તોડતો નથી વસ્તુને, કે ડિસમેન્ટલ કરી રહ્યો છે. ગન છે તો આપણે કે ડિસમેન્ટલ કરે, તેવી રીતે ડિસમેન્ટલ કરીને આર્ગ્યુ કરે છે ઓકે ભાઈ, કે એવું કહે છે કે લેંગ્વેજ જે છે બરાબર, તો એ લેંગ્વેજ એટલે જેમાં સોશ્યોરે વાત કરી કે લેંગ્વેજ જે સ્ટેબિલિટી ઓફ લેંગ્વેજ, લેંગ્વેજ કેવું કરે, તો ડેરિડા શું કહે કે લેંગ્વેજ જે છે ને એક પ્રોપર ટ્રાન્સપરન્ટ મીડિયમ નથી તમારા મિનિંગને કહેવા માટે. ઓકે. એટલે તું કોઈ મીન કરે છે ને તો એ લેંગ્વેજ થ્રુ પોર્ટ્રે નહીં કરી શકે, એક્ઝેક્ટ ટ્રાન્સપરન્ટ મીડિયમ નથી. બટ એ શું છે કે કોન્સ્ટન્ટ એક ડિફરન્સ તું જે બોલે એમાં એક ડિફરન્સ આવે છે, અને બીજી વસ્તુ કે તું જે મિનિંગ જે તું કહેવા માંગે ને કોન્સ્ટન્ટ ડિલે કરતું રહે. તો એ જે આ બે વસ્તુ ડિફરન્સ ને ડેફરલ જે બંનેનો કરે કે પોસ્ટપોન્ડિંગ કરી એને ડિફરન્સ કરે, એનો પોતાનો વર્ડ આપે ડિફરન્સ. તો એમાં બી એ વાત કરે છે કે ઓકે તું જે અત્યારે મીન કરી રહ્યો છે, પ્રોબ્લેમ હું બોલું છું અને તું કઈ રીતે સમજી રહ્યો છે. યસ. તો એમ તારા અન્ડરસ્ટેન્ડિંગમાં બી કંઈક ડિફરન્સ છે અને હું જે મીન કરવા માંગુ એમાં બી ડિફરન્સ છે. હા ઓકે. વી નેવર નો કે ફૂલી પોર્ટ્રે થાય છે કે નહીં. એટલે એનું કહેવું છે કે કોન્સ્ટન્ટલી હું જે બોલું ને એક પોસ્ટપોન્ડિંગ થાય છે અને એનો ઇવેન્ચ્યુઅલી ધેર ઇઝ સમથિંગ બિયોન્ડ ધીસ. એટલે હું જે બોલું છું ને અત્યારે એના બિયોન્ડ બી કંઈક છે તારે સમજવું પડશે. કારણ કે હું અત્યારે કમ્પ્લીટલી એને કહી નહીં શકું, તું કમ્પ્લીટલી એને પેલું નહીં કહી શકે, હું જે કહેવા માંગુ તું સમજી નહીં શકે. એટલે એને આખું સ્ટ્રક્ચરલિઝમ આગળ તોડ નાખે, ભૂકા કાઢ નાખે. એટલે જ આનું આપણે આર્ગ્યુમેન્ટ આઈ થિંક પહેલા બી કરી હતી, આર્ગ્યુમેન્ટ ડિબેટ જે બી કહેવાય, તારી કોપી છે, તું તારી કોપી કાઇન્ડ ઓફ મને સમજાવવા માંગી રહ્યો છે, તો મારી કોપી થઈ ગઈ. હવે આપણને એ નથી ખબર કે તારી કોપી મારી કોપી સિમિલર છે કે નહીં, બંને તો અત્યારે આપણે ડિસ્ટિંક્ટ માની લે કે તે કોઈ અલગ કોપી તારી ઓરિજિનલ હતી, તે મને કીધી એ બીજી કોપી થઈ ગઈ. અને તારી કોપી બહાર એક્ઝિસ્ટિંગ આપણે ઓરિજિનલ કોપી કહીએ કે રિયલ કોપી કહીએ કે ટ્રુ કોપી કહીએ, એના બેઝ પર તે તારી કોપી બનાવી. ઓકે. ડીકન્સ્ટ્રક્શન મારો અન્ડરસ્ટેન્ડિંગ બનાવે એ રીતના. હા એક્ઝામ્પલ બહાર કે એક્ઝિસ્ટ કરે છે એના બેઝ પર તે તારી કોપી બનાવી. તે તારી કોપી તારે ઓબ્વિયસલી બીજાને સમજાવી છે, એટલે તે મને સમજાવી, તો એમાં પણ ડિસ્ટિંક્શન થઈ ગયું, એટલે બે અત્યારે સેપરેટ કોપી થઈ ગઈ. તો મારું કાઇન્ડ ઓફ એ જ કહેવું છે કે તે તારી રીતે ઇન્ટરપ્રિટેશન કર્યું, તે મને ઠોક્યું, મેં મારી રીતે ઇન્ટરપ્રિટેશન કર્યું. હવે આપણે અલ્ટિમેટલી કોઈ ટ્રુ કોપી એવી રીતે બહાર એક્ઝિસ્ટ કરે છે કે નહીં, જેના કારણે આપણે કાઇન્ડ ઓફ આપણી એકબીજાની કોપી કાઇન્ડ ઓફ પ્રિફર કરી શકીએ, ચેક કરી શકીએ. આના પર સોક્રેટીસે વાત કરી છેલ્લી બુકમાં ભાઈ, કે આ જે આપણે આ એક્ઝામ્પલ પર વાત કરી રહ્યા એક લેવલ પર, આમાં ખાલી એને નામ બદલી નાખે કે મેં તો કઈ વાત સોક્રેટીસ કેવું કરે, મેં વાંચી તને કહું છેલ્લી બુક નંબર 10 માં વાત કરે કે બહાર એક્ઝિસ્ટિંગ જે છે બરાબર, કે આપણને ખબર નથી. તો અત્યારે માટે રેફર કરતા નેચર રેફર ગોડને કે ટેમ્પરરી કે બહાર ગયા હોય એક્ઝિસ્ટ કરે બરાબર. તો એને એની અન્ડરસ્ટેન્ડિંગથી એક વસ્તુ પોર્ટ્રે કરી બહાર, ગોડ એની થિંકિંગ એફર જે બી હશે નેચર હશે એનો એક બાય પ્રોડક્ટ બનાવ્યો. તો એના આઈડિયાથી એક પહેલા પોર્ટ્રે કર્યો તો એમાં એક ડિફરન્સ થઈ ગયો કે ટ્રુથ જે હતો એનાથી એક લેવલ પર એને પેલું થયું કે એક વાર પેલું એને થયું બહાર નીકળી ગયું. એટલે એક મિનિટ શું કહે એક્ઝેક્ટ હું તને કહું.
તો એક વાર શું હવે મેં જે છે એને સમજ્યું એ જે બાય પ્રોડક્ટને, તો હજી એક સ્ટેપ મારી ગયો ઓકે કે 1 step away from truth, અને પછી આપણે તને સમજે તો તું 3 steps હવે તો એટલું કરી ગયો યાર. એક્ઝેક્ટલી આના પર એક મિનિટ લાઈક મને એક્ઝેક્ટ મારો ટર્મ યુઝ કરે, મને એક મિનિટ ગૂગલ લાવી એક સેકન્ડ. ગજબ યાર, કે હવે તો પૂરેપૂરી સોક્રેટિસની મજા લઈશું. અરે યાર ગજબ વાત કરી રહ્યો. એટલે એ લાઈક મારું કાઇન્ડ ઓફ એવું જ કહેવું છે કે સપોઝ હવે કેમનું કાઇન્ડ ઓફ કોઈની બી વાત આપણે ટ્રુ માનવી કે કોઈને બી આપણે એટલે તો એમાં બી તું જોઈશ ને તો આપણે આની પહેલા બી એકવાર વાત કરી હતી, જે લોકો ચેકઆઉટ ના કરે એ લોકો બી ચેક કરી લેજો. ફિલોસોફીનો આઈ થિંક પહેલો હતો કે આપણે જે એલ્ગોરી ઓફ કેની વાત કરી હતી. હા એક મિનિટ લાઈ ના, એ મારે ટેક્સ નાખવો પડશે. આમાં કહે દે સોક્રેટિસ અરે મારા 3 આઈડિયાઝ સોરી અને એવું કહે સ્ક્વેર ઓફ પ્લેટો અને કહે કહી શકે બરાબર. એટલે શું આનો એક્ઝેક્ટ કોઈ ટર્મિનોલોજી જોઈએ છે કે કારણે બધી લેયર્સ બનાવે એના માટેનું? હા કઈ તો છોડ ને લાઈક પછી જોઈ લઈશું કે અરે એક મિનિટ ઉપર કાઇન્ડ ઓફ મે બી નેક્સ્ટમાં આપણે કવર કરી લઈએ કે ડિસ્કસ કરી લઈએ. ના યાર હવે યાર પૂરા મજા લઈ લઈએ યાર. વાત કરી દીધી યાર. હા એને ટ્રિપલ ફિલ્ટર આ લોકો આવી રીતના કહે છે સીધા મોદી ટ્રુથ. હા જો આમાં હવે ચાલો યાર બહુ લાયક થાય છે. શું ખબર હવે ગરમીના કારણે કે આખું પર્સ્યુટ ઓફ નોલેજ અને સેલ્ફ એક્ઝામિનેશન પણ નહીં મળે હવે, કેમ કે હવે ત્યાં કોઈ સ્પેસિફિક પેરેગ્રાફમાં કે કોઈ સ્પેસિફિક પેજ અરે યાર હું વર્ડ ભૂલી ગયો એકચ્યુઅલી એવું વાંચ્યું હોય તો એ જ કરું નહીં મળે આઈ થિંક. મળી ગયું, યાદ આવી ગયું થિયરી ઓફ મિમેસિસ. એરિસ્ટોટલનું નામ તો પણ મિમેસિસ તો કાઇન્ડ ઓફ આઈ થિંક જેનેસિસ હતું ને કે ના જેનેસિસ તો અલગ થઈ ગયું. મિમેસિસ એક ગ્રીક વર્ડ છે આના માટે ઇમિટેશન માટેનો. તો એ કહે છે હા જો કાઇન્ડ ઓફ અકોર્ડિંગ ટુ હા જો બેઝિકલી થિયરેટિકલ એ ઇમિટેશનની વાત કરે છે કે સ્પોક ઓફ હા કે અકોર્ડિંગ ટુ પ્લેટો. એટલે પ્લેટો આમાં કેમ આપણે પ્લેટોનો કી ફિગર ગણે છે કારણ કે મેઇન વસ્તુ જે લખી હતી પ્લેટો જ લખી હતી ને. પેલા સોક્રેટિસ તો એનું પોતાનું કંઈ લખી નહોતું, બટ એને આપણને આર્ગ્યુમેન્ટ જોવા મળે તો આમાંથી જ આવી છે કે અકોર્ડિંગ ટુ પ્લેટો ઓલ આર્ટિસ્ટિક ક્રિએશન ઇઝ અ ફોર્મ ઓફ ઇમિટેશન. બરાબર. ઓકે ધેટ વિચ રિયલી ઇઝ અ ટાઈપ હા જો ધેટ વિચ રિયલી એક્ઝિસ્ટ in this world of ideas. એટલે આખા જે આઈડિયાઝ છે બરાબર ઇઝ અ ટાઈપ ક્રિએટેડ બાય ગોડ. એટલે બહાર નેચર રહે છે ને એ ઓલરેડી એમના થિંકિંગ એમના આઈડિયાઝમાંથી પહેલા કાઢીને બહાર લાવેલું ફિઝિકલી. એટલે પોતાના જે મનની અંદર ટ્રુથ હતું એને ઓલરેડી એકવાર ડિલે કરીને ઇમિટેટ કરીને બહાર લાવ્યું. એ બહાર લાવેલ ટ્રુથને હજી એકવાર ઇમિટેટ કરશે જેમ કે હું કરીશ અને પછી તું મારું ઇમિટેશન તને પાસ ઓન કરીશ તું એટલે ડિલેડ બાય 3. ઓકે ટ્રિપલ ફિલ્ટર લાગી ગયો એના પર. તો ટ્રુથથી તું 3 સ્ટેપ આગળ ભાગી ગયું કે તું ઓફ આખું ડિબેટ થઈ ગયું તું. એટલે એની વાત કરી કે આખું એટલે એમાં એ પછી પેઇન્ટરના થોડુંક એક્ઝામ્પલ સમજાય કે ભાઈ પેઇન્ટર જે છે તો કેવી રીતે કરશે. અરે પેઇન્ટર શું આપણે કાઇન્ડ ઓફ એલિયનનું બી એક્ઝામ્પલ લઈ શકીએ ને કે એલિયન એટલે આપણે કોઈ એવી વસ્તુને શું કહેવાય પોર્ટ્રે કરવા માંગીએ છીએ જે આપણને કંઈ જ ખબર નથી કમ્પ્લીટલી. અને એને બી આપણે કેવી રીતે કર્યું કે હ્યુમનોઇડ જેવી ફિગર કે બે એન્થ્રોપોમોર્ફિઝમ કે બે પગ હશે, બે હાથ હશે, બે આંખ હશે. એ જ આનંદ રજ્ઞાનંદ જ કીધું હતું કે મોસ્ટ અનક્રિએટિવ વસ્તુ આપણે કહીએ કે હ્યુમન બહુ ક્રિએટિવ હોય ને આમ છે તેમ છે. જોઈ લો એટલે તો આનંદ બી ફીલ લાગે ને. હા એને બી વાત કરી એટલે તો આપણે આઈ થિંક આના ગયા વખતમાં એ વાત કરી હતી ને કે સાલું પેલો જે દિવ્યાંગે કીધું હતું મૂવીનું એક સેકન્ડ ઉપર હા તો દિવ્યાંગે પેલું મૂવીની વાત કરી હતી તો એમાં બી શું કીધું કે પેલો જે એલિયન જે મૂવીની અંદર દેખાડે તો શું અલગ જ ડાયમેન્શનમાં તો સાલું ત્યાંથી અરાઇવલ કીધું ને અરાઇવલમાં હા આખું અલગ જ ડાયમેન્શનમાં. એટલે એને ભાઈ આખું તમારો કોન્સેપ્ટ અત્યાર સુધી તમે બનાવેલો હતો કે બે હાથ બે પગ બે આંખ ને એન્થ્રોપોમોર્ફોસિસ લગાવીને જો બનાવ્યો હતો કોન્સેપ્ટ પાડી દીધો આખો. એટલે બે નવું જ લઈ આવે એ જ તો. એટલે એ તો હોવું જોઈએ ને. અરે ઇમિટેટિવ ઇમિટેશન પણ તો બી એમાં બી આપણે કાઇન્ડ ઓફ જે બી નવું પોર્ટ્રે કરીએ કે મે બી કંઈ નવું કર્યું કે કોઈ નવું એલિયનને દેખાડીએ એમાં બી કાંડ ઓલું ઓક્ટોપસ જેવું આપણે લઈ આવીએ જે ટેન્ટિકલ્સ વાળા હોય જેલી જેવું હોય શું ખબર. તો આપણી કાંડ ઓફ એવું કહી શકે ને કે ઇમેજિનેશન બી એકદમ રેસ્ટ્રિક્ટેડ જ છે
કે જે આપણે એક્ઝિસ્ટિંગ વસ્તુ જોયેલી હશે એના બેસિસ પર જ આપણે કંઈક નવું ઇમેજિન કરી શકીએ. એટલે તો આઈ થિંક અબ્સર્ડિઝમમાં કમ્પ્લીટલી રેન્ડમ વસ્તુઓ કરતા હોય છે ને. કાફકા એ જ કે સાલો કમ્પ્લીટલી અચાનક સૂતો છે, સવારે કંઈક અજીબ સપનું આવ્યું ને અડધી રાત્રે ઉઠ્યો, અરે હું તો ભાઈ તો વર્મિન બની ગયો, જીવડું બની ગયું. કોકરોચ બની ગયા. કોકરોચ છે, વર્મિન મે બી અલગ સ્પીસીસ હશે ને. હા, એટલે કોકરોચ જેવું રહે પેલું આપણે કહીએ ને, કોકરોચ જેવું રહે પણ એ વર્મિન અલગ આપણે કહીએ ને. અરે જો in his theory of mimesis, Plato says that all art is mimetic, mimetic એટલે આપણે મિમિક કરીએ કે all art is mimetic by nature and art is an imitation of life. ઓકે અને પછી એને કીધું કે he believed that idea is the ultimate reality. એટલે આઈડિયાને ડિફાઇન નહીં કરતો બટ એ જસ્ટ કહે કે આઈડિયાઝ જે હશે જે મનની અંદરની વસ્તુ એ એકદમ અલ્ટિમેટ રિયાલિટી હશે અને પછી એની અંદર આ બધું ઇમિટેશન કરીને બહાર લાવ્યા છે. જેમ કે આના જ કાઇન્ડ ઓફ આ બધા આઈડિયલિઝમ અંદર જ આયા કહેવાય ને. આઈડિયલિઝમ એટલે પ્લેટોનું તો આઈડિયલિઝમ હતું ને, આઈડિયલિઝમ જ કહેવાય ને ઇવન અલ્ટિમેટલી. તું જોવા જઈએ તો અદ્વૈત વેદાંતમાં બી એક લેવલ પર જ કહેવાય છે ને કે ના ભાઈ આત્મા ઇઝ અલ્ટિમેટ એને આઈડિયલાઇઝ કરે ને તો કે ભાઈ કે એ અજ્ઞેય છે નામ છે તેમ કે અનંત છે, એને કોઈ કાપી નહીં શકતો, એને કોઈ મારી ના શકે, એને નાખી પેદા કરી શકે, તો એ બી છે. એટલે એ તો હવે ડિપેન્ડ કરે કે ભાઈ તમે કેવી રીતે એને સમજો છો ને એકચ્યુઅલી કયા શું માંગે. બહાર તો તમે એવું જ કહેશો કે આઈડિયલિઝમ છે પણ આઈડિયલિઝમમાં બી એ તમે એના કેટલું અન્ડરસ્ટેન્ડ કરે તો મારું કહ્યું કે તમે ખાલી આઈડિયલિઝમ ટેગ આપીને તમે હટાઈ જાવ છો ને કે એકચ્યુઅલી તમે વિચારવા બેસો કે આઈડિયલિઝમમાં આવે છે કે ખાલી કઈ અલગ વાત કરે છે. ઓકે એટલે તારું એવું કેવું કે અલ્ટિમેટલી આઈડિયલિઝમ પછી શું કહેવાય પ્રેગ્મેટિઝમ તરફ લીડ કરવું જોઈએ. કરવું જ જોઈએ ને, પ્રેગ્મેટિઝમ વગર તો કોઈ વે આઉટ જ નથી ને ભાઈ. હવે તો એવું કહેતો કે આજના ટાઈમમાં ભાઈ મારે હવે જે અત્યારથી જે 70-80 વર્ષ જૂની જે ગાડીઓ ચાલતી હતી મારે એ જ ચલાવી અત્યારે બરાબર. 70-80 તો વધારે ભૂલી ગઈ હતી ક્યારે કારો જેવી ક્રેઝ છે બરાબર, જેવી 1800 કે 1900માં જેવી હોય મને નહીં ખબર. તો હવે એ ટાઈપની ગાડી અત્યારે વાપરવા બેસે જ તો ઉપરથી હાર્મફુલ બધી રીતના છે. યા તો તૂટી જશે જલ્દી, યા તો પોલ્યુશન એટલું વધારે ક્રિએટ કરશે નોર્મલ કાર કરતા. તો એ તો છે કે આઈડિયલાઇઝ કર્યું ના ના એ તો અલ્ટિમેટ પહેલી ગાડી હતી મર્સિડીઝ કે આની BMWની કે જે બી કે આ તો અલ્ટિમેટ ગાડી હતી બસ આના સિવાય તો ગાડી હોવી જ ના રહે. તો આઈડિયલિઝમ કઈ અત્યારે બેસી ગયો તો અત્યારે આપણે અત્યારે કરંટ જે ઇલેક્ટ્રિક વ્હીકલ તમને ના જોવા મળ્યું. તો પ્રેગ્મેટિક થવું જોઈએ કે ટાઈમ હિસાબે આપણે બદલતા થાય તો બદલવાનું ચેન્જ થતા જે મોસ્ટ પ્રેક્ટિકલ વસ્તુ છે, જે મોસ્ટ ઇમ્પ્લિકેબલ વસ્તુ છે એને તમે યુઝ કરીને વાપરવા બેસો. હવે એ તો વસ્તુ એપી આટલું વિચાર કહે છે ને કે તમારું જે કલ્ચરલ ટ્રેડિશન તમે આટલા વર્ષો ચલાવી આવ્યા છે તો એને તોડો તો ખરી, તોડવાનું બી નહીં. તમે જોશો કે તમે ખાલી તમારા કલ્ચરલ ટ્રેડિશનને સમજી જશો ને તમે ત્યાં આગળ જશો. ઓકે તમને ખબર પડી જશે કે સોરી તમને ખબર પડી જશે કે આ તમે કેટલું રિડન્ડન્ટ ને કેટલું યુઝલેસ વસ્તુ છે. તમે પાડી જશો, તમે તમારા પોતાના ટ્રેડિશનને તમે નહીં સમજતા. તો આમાં એ એક રીતના એક પર બહાર તમે સમજો છો તમને એવું લાગશે કે આ તો ભાઈ બ્રેક કરવાનો હતો ને કોઈ આઈડિયલ વસ્તુની વાત કરે. ઓકે વાત પ્રેગ્મેટિક છે પણ આપણે કોઈ બીજું જે અંધવિશ્વાસી હશે જે બી હશે જે કલ્ચરલી બહુ અંદર પેલો છે તો એ તો એવું કહે છે કે ના ના આ તો ભાઈ જો બહુ ઓલ ગુડની વાત કરે છે કે ઓકે ભાઈ કે આવું કંઈ ખરાબ ઇવલ વસ્તુ ના હોય આને હટાવી દેવું જોઈએ ને આમ તેમ. તો એક લેવલ પર તમે બધાનો સ્પેક્ટ્રમ આખો અલગ હશે કે એક આને એ પીરિયડ હશે તો એવું કહે છે કે આ તો આઈડિયલિઝમની વાત કરે. ઓકે પ્રોબ્લેમ જે વધારે સમજતા ના વધારે થિંક કરતા છે ઓકે કોઈ બી વાત પર કે ઓકે આમણે આ કીધું તો કેમ કીધું, કેવી રીતના કીધું, આનો મિનિંગ શું છે. તો જે વધારે ક્વેશ્ચન કરશે કે ઓકે આ તો પ્રેગ્મેટિસ્ટ છે. ઓકે તો એ સમજવું પડશે ને કે છે શું વસ્તુ. તો ઓવરઓલ જોઈએ તો પ્રેગ્મેટિઝમ જ છે આમ કે જે વધારે એના તરફ લીડ થવું જોઈએ કે ઓકે ભાઈ કારણ કે ચેન્જ થાય છે, વી આર કોન્સ્ટન્ટલી ચેન્જિંગ ભાઈ. પહેલા આવો ફોન નહોતો નાખે માઇક હતો બરાબર, અત્યારે આપણે આ વાત 1000 લોકો કરોડ લોકો સુધી પહોંચાડી શકે આના થ્રુ. પહેલા ટાઈમમાં લોકોને કેટલું ડિફિકલ્ટ હતું ભાઈ, ન્યૂઝપેપર બેરલી પહોંચતા હતા, પ્રોબ્લી આખી સેના મોકલી દીધી મોકલવા માટે, કબૂતર વાપરતા હતા બધા. એ છે તો રહેવાનું એટલે આ પ્રેગ્મેટિસ્ટ થવું જોઈએ. એટલે આ તો મારો ટેક છે આના પર. બોલ બીજું તો આપણે તું કઈ આઈડિયા એટલે મારે કાઇન્ડ ઓફ એક ઓર બી હતું કે જે અત્યારે સો કોલ આપણે ફિલોસોફિકલ મીમ્સ જે જોતા હોય એમાં કદમ હેપીનેસ ગ્રાફ દેખાડે છે કે ક્રેશ માગે છે. તે બી હમણાં કીધું હતું કે ફિલોસોફી શિટ કરીને એકદમ બહુ અનનેસેસરી વિચારવા માટે જીવનનો મોજ મારો યાર, ખાઈ પીને મોજ કરો, જીવનમાં સમાજમાં થોડુંક હેલ્પ કરો, પોતાની હેલ્પ કરો, આગળ વધો યાર, ક્યાં લોડ લેવો છે. એકચ્યુઅલી પ્રેક્ટિકલી ફિલોસોફી બી એકદમ સિમ્પલ જ છે. ખાલી આપણે એને કોમ્પ્લેક્સ અનનેસેસરીલી બનાવીએ કારણ કે પોતાને આપણે એક્ઝિસ્ટિંગ આઈડિયાઝ હોય, મેમરીઝ હોય એને આપણે એને કલર કરી દઈએ છીએ. કલર છે કે સિમ્પલ વસ્તુ છે, મોજ મારો ભાઈ. એટલે આ જે થિંક મેં લાસ્ટ ટાઈમ યાદ વાત કરી હતી એક લેવલ પર આની ઈશાવાસી ઉપનિષદની જે વાત કરી તો એમાં બી મેં એક અલગ ઇન્ટરપ્રિટેશન એક આ આપ્યો હતો
કે જે ખાલી અવિદ્યાને કરશે એક અંધકારમાં પડશે પૂછશે, અને જે વિદ્યાને કરશે એકલાને તો એનાથી બી વધારે અંધકારમાં પડશે. એક લેવલ પર આની વાત કરી છે કે જ્યારે માણસ પોતાને જાણશે તો એ જાણશે કે બીજો બી એના જેવો જ છે, તો હવે એ બીજાનું દુઃખ બી એના પર કેરી કરી લેશે. તો હેપીનેસ ને આપણે જે મીમ્સ જોઈએ હેપીનેસ કરાવે નીચે પડી ગયું, તો એક રીતે બધાને મેર કરી લે છે એવું છે. તો એક રીતના આ રીતના પાડે, એટલે મીમ્સ હોય તો મજા આવે. અમુક જે આજકાલ જે મારા ફીડમાં આવી રહી છે, પણ હવે એટલું તો આ યુઝ બી નહીં કરતો આઈજી, કારણ કે અત્યારે હવે કામકાજ એટલું બધું ચાલે છે આપણે ભાઈ. લોકો પ્રોબ્લેમ અગર કોઈ નોટિસ ના કરે તો અમે થંબનેલ્સ બી આપણે અપડેટ કર્યા છે. વિશ્વ કે મારા થંબનેલ્સ પ્લીઝ ગરીબ બંને કો સપોર્ટ દેખાવો એ તો એટલે આટલું થંબનેલ આપણે અપડેટ કર્યા, બધું એડિટિંગ ચાલતું હોય સાથે તો ટાઈમ બી ના મળતો, રીડિંગ બી આટલું બધું ચાલતું. થંબનેલ કોન્ટેક્સમાં બી તમે લોકો કંઈક જે ઇન જનરલ ડિઝાઇનર્સ બધા કલર થિયરી ને એ બધાની વાત કરતા હોય છે, લાઈક એટલે એકચ્યુઅલી એવું કંઈ છે કે લાઈક અમુક કલર્સ વધારે કાઇન્ડ ઓફ શૂટ કરે કે કાઇન્ડ ઓફ આમાં જો મેં તો જો એટલું ડેપ્થમાં વાંચ્યું નહીં, સાચું કહું તને ઓનેસ્ટ આન્સર કહું, મેં એટલું વાંચ્યું નહીં. બટ મારા હિસાબે મારો જે ઓપિનિયન જે મને લાગે કે અમુક લાઇટ શેડ્સ હોય છે ને એવા કે તમારે આંખને આમ બ્રાઇટ આમ પોપ કરાવે, તો તમારી આંખમાં બ્રાઇટ લાગે ને તમને એવું લાગે કે ઓકે ભાઈ આમાં કંઈક હશે, લાવો ક્લિક કરી લો મેડમ. ઓકે કે હવે આમાં તો હું આ તો પોતાનું ઇન્ટરપ્રિટેશન ઢોકું તને કહું, તો આમાં હું થોડુંક ઇવોલ્યુશનને બી કનેક્ટ કરાવું કે ભાઈ જ્યારે સવાર થાય છે, જ્યારે સૂર્ય ઉપર આવશે તો બ્રાઇટનેસ તમારી વધશે, તો તમને તરત લાગશે કે લાવો ભાઈ હવે કંઈક કરવા જેવું છે, કારણ કે અંધારામાં મને કંઈ દેખાતું નથી. તો લાવો જો અજવાળામાં જે દેખાય તમારે ખાવાના રિસોર્સિસ થઈ ગયા, મારી સેફટી થઈ ગઈ, કે મારું ઓવરઓલ જે સર્વાઈવલ જે છે એ હું આગળ વધારી શકું. તો એના માટે એના કારણે એ કનેક્શન તમે આમાં તમે જોઈ શકો કે થોડાક બ્રાઇટ અને પોપી એકદમ પેલા થંબનેલ હશે તો તમે ક્લિક કરશો. તો આમાં કલર થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી બી જોઈએ તો અમુક આ તો હું ખાલી એક વેબસાઇટ પર થોડુંક વાંચતો, કલર થિયરીનું તો વાંચતો, ખાલી કલર કોમ્બિનેશન સામે વાંચતો કે કયા કલર કોમ્બિનેશન બેટર છે. તો એમાં બી એ લોકો એ જ વાત કરે કે થોડાક બ્રાઇટ હોય ને તો એ તમારા અંદરની જે આમ ડિઝાયર યા ફિર જે કહે ને ક્લિક કરવામાં તમે ક્લિક તમારે વધારે શકે ટૂંકમાં. તો એમાં હું અલગ અલગ ટાઈપના બધા કલર કોમ્બિનેશન જોતો હતો કે ભાઈ આપણે થંબનેલ અત્યારે અપડેટ કરું છું બધા, તો મારે કયા કલર્સ યુઝ કરવાના, એટલે છે એટલે એમાં વધારે બ્રાઇટ કલર છે. એક વેમાં એવું ના કહી શકે અનએથિકલ છે કે શું નથી કાઇન્ડ ઓફ મેન્યુપ્યુલેટિવ છે એવું મેન્યુપ્યુલેટિવ છે ને ભાઈ. જો આપણે હવે આમાં બી થઈ ગયું, જો હવે આમાં હમણાં આપણે આની વાત કરીએ સ્પેક્ટ્રમથી તમે જોવો છો કે આ વાળો છે તો આને આઇડિયલિસ્ટ કહે છે ને આ છે તો પ્રેગ્મેટિસ્ટ કહે છે, એવી રીતના આમાં બી કે આપણે સ્પેક્ટ્રમ જોશું તો એક સાઈડ આપણે કહે કે આ તો સારું આ રીતે બેટર કલર યુઝ કરીને ક્લિક કરાવે છે તો આ ખરાબ થઈ ગયું. પણ હવે બીજી રીતે જે એકચ્યુઅલી ખોલીને જે સાંભળશે વાત અગર એને કંઈ વેલ્યુએબલ મળશે તો એ શું કહે છે કે ના ભાઈ જે થંબનેલમાં જે કર્યું ભાડમાં કે મને તો મજા આવી ગઈ, કન્વર્સેશન સાંભળી મને કંઈક નવું જાણવા મળે, યા ફિર નવું નહીં તો એટલીસ્ટ મને જે સમજ્યો તો એના થ્રુ મને બીજી કઈ વસ્તુ ટ્રિગર થઈ ગઈ મારા મનની અંદર, તો એ મને વધારે બેનિફિશિયલ થઈ. મારે હું કોઈ પ્રોબ્લેમમાં હતો ને એના લોકો એક અલગ પર્સપેક્ટિવ આપી દીધો, આને હું આમાં અપ્લાય કરીને મને કામ મળે. તો એ તો છે એ તો હવે તમારા પર કે તમે કેવી રીતના લો છો વસ્તુને. આપણે આમાં બી એક વસ્તુ નહીં કહેતા કે પેલું ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર, કે તમે ખાલી કવર જોઈને તમે કહેશો કે આ તો જો ભાઈ આવું ફ્લેશી વસ્તુ યુઝ કરીને એકદમ બુક પરચેસ કરાવી લીધી, પણ એકચ્યુઅલી વાંચો તો ખરી અંદર તમારે શું બેનિફિટ તમને મળે. અને આમાં બી કાઇન્ડ ઓફ એક ઓર ઓલી વસ્તુ છે ને આઈ થિંક શું કહેવાય છે સબલિમિનલ માર્કેટિંગ કહીએ છીએ કે સબલિમિનલ સમથિંગ સાયકોલોજી. હા કે ભાઈ એ તો બધા યુઝ કરતા હોય ને કે માર્કેટિંગમાં બી યુઝ કરે. એ નહીં એવું એકચ્યુઅલી એ વસ્તુ હોય છે કે સપોઝ આપણે વિઝ્યુઅલી મે બી આટલું જ આપણને દેખાતું હોય, બટ એમાં એવા માર્કર્સ હોય કે એમાં એ વસ્તુ કાઇન્ડ ઓફ નાખી દીધી હોય જેના કારણે આપણને ટ્રિગર કરાવે અને આપણે આઈ થિંક મે બી એ વસ્તુ પરચેઝ કરી લે કે કોઈ વસ્તુને સુડો સાયન્ટિફિક વસ્તુ વસ્તુ. અરે આનો હતો ને આપણે ઓબ્વિયસલી કન્સ્પિરેસી થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂ છે. આઈ થિંક કોના આમાં જોયું હતું, રોહનમાં જોયું હતું ને આપણે ફિંગમાં જોયું હતું એ તો કે એને આઈ થિંક કોકો કોલાને એન્ડ બ્રેકડાઉન હતું કર્યું મને તો કઈ નથી થયું સાચું કહું એક્ઝેક્ટલી ભાઈ. તો પ્રોપર કોઈ એવિડન્સ નહીં આપે તો મારા માટે તો બુલશીટ છે બરાબર. બટ ઇન્ડિડ એ વસ્તુ છે કે અમુક આઈડિયાઝ એવી રીતે પોર્ટ્રે કરવામાં આવ્યા કે થોડાક સબલિમિનલ કરતા બી થોડાક વધારે ઓબ્વિયસ છે, ઓબ્વિયસ લુક એટ. તો કોઈ એસોસિએશન કરી નાખ્યું જેમ કે આને સબલિમિનલની વાત કરીએ તો સબલિમિનલ તો ને પણ થોડુંક ઓબ્વિયસ છે કે કોઈ પરફ્યુમની પેલી હમણાં એડ હતી, આઈ થિંક શાયદ એક્સ વાળા નથી કોની હતી કોઈ, કે એ લોકો એવું દેખાય કે પરફ્યુમ છીડક્યું તો બહુ બધી બંદીઓનો ગ્રુપ આવી ગયો એની પાસે. તો સબલિમિનલ એક રીતના હિટ કરીને થોડુંક ઓબ્વિયસ બી છે. ના પણ એ તો ભાઈ સબલિમિનલ થોડી કહેવાય, એ તો એક ટાઈપની કન્ડિશનિંગ એસોસિએટ કરાવે ને કે આનાથી કરાવે છે કે
તો એ વસ્તુ છે કે ઓકે આમાં પ્રોબ્લેમ કોઈ માણસ હશે, કોઈ લોન્ડો હશે કે જેને કોઈ પ્રોબ્લેમ એને કોઈ છોકરી મળતી નહીં હોય, તો એ એકદમ એને ઝાંસામાં ફાંસો પડી જાય કે ના ભાઈ થોડોક હું બેટર લુક કરીશ યા ફિર બેટર મારામાં કપડાં એવા પહેરીશ, પરફ્યુમ એવો યુઝ કરીશ, આયરણી શું છોકરી એવું વિચારશે કે હું ઝાંસામાં ફાંસો બેબી છોકરીને કરીશ, બટ કંપની કેવું તને પરફ્યુમમાં કરી તું કંપની કેવી ઇન્ટેલિજન્ટ કે એ સમજી કે તને આ પ્રોબ્લેમ છે, તો તને આ પ્રોબ્લેમ છે તને આમાં ઉડાવી છે કે પેલી મછલી અંદર એમ લાગે કે આ તો સારી નાનું મને બોમ્બ મળ્યો, આમ તો સૌથી મોટું બોમ્બ છે, આમ તો હું ખાઈ દઈશ. તમે લોકો અંદર શું બીજી બધી મછલી દેખાડો કે જો ભાઈ મેં તો મોટું ખાવાનું મળ્યું જેવું મારું ખેંચી પેલી બીજી મછલી કે આ તું મૂર્ખ કે તું અમને મૂર્ખ સમજે, તું જ મૂર્ખ. તો એ તો છે. તો એ બધી વસ્તુનું હું કન્સિડર કરું કે હા ભાઈ એકચ્યુઅલી કઈ થતું હશે. જેમ કે તમને મને પૂછ્યું ક્વેશ્ચન કહું કે કલર જેવા યુઝ કર્યા આપણે કઈ સપ્લિમેન્ટ યુઝ કર્યું તો એના કારણે કઈ ડિફરન્શિએટ કરે છે કે નહીં, તો હા એના કારણે થાય છે. પણ પછી એકદમ પેલું જે કોન્સ્પિરેસી વાળી કે મેં બોટલ બી એ રીતના પ્લેસ કરીને આમ તેમ, એ બધું તો કઈ હિટ નહીં થતું. તમે જેટલું બી વિચારી શકો ના વિચારી શકો. આ તો ખાલી વન ઓફ ધી પોસિબિલિટી તમે ખેંચીને તમે લાવો છો કે ના ભાઈ આવું બી થઈ શકે. હા ભાઈ આવું તો હોઈ શકે ભાઈ. જે આ જેમ સેમ વસ્તુ અંધવિશ્વાસ યુઝ કરતા હોય કે ના યાર 90% તો ના ચાલો સાયન્સ બધું સાફ કરે, પણ શું ખબર 10% હોય યા 1% હોય, 98% હોય પણ શું ખબર 2% આવું કંઈ થતું હોય કે ભૂતું, આપણને શું ખબર. આપણે સાયન્સ બી કરે કે આપણને ખબર છે કે ભગવાન તો એક્ઝિસ્ટ નહીં કરતા, આપણને શું ખબર હોય બી શકે, એ હોય બી શકે ને કન્સ્પિરેસી બનીને બહાર તમે પોર્ટ્રે કરી દીધું, હોય બી શકે. તો હોય બી શકે માં તો પછી એગ્નોસ્ટિક બી બની શકે ને કે ના આ ટીમમાં લાવો ભાઈ, એટલે તો પ્રેક્ટિકલિટી બધું ઇવેલ્યુએટ કરીએ. એકચ્યુઅલી સાયન્સ હોય તો પ્રેક્ટિકલિટી રહે ને કે સાયન્સ બી કહે કે ના ભાઈ અત્યારે તો વી ડોન્ટ નો ભાઈ, એટલે અત્યારે તો અમે નહીં માને ભગવાન છે કે નહીં. આગળ હશે અમે એવું નહીં કહે કે નથી, અત્યારે અમને કોઈ એનો પ્રૂફ દેખાઈ નહીં રહેતા નથી. ઓકે આગળ મળશે તો અમે લઈ લઈશું કે હવે ઇવન ગોડ એક્ઝિસ્ટ ને વી આર અંડર ધેમ, બરાબર. અમે આમાં કહું ને સાયન્સ નો કોઈ ઈગો છે જ નહીં ભાઈ. ઈગો તો જે અંધવિશ્વાસ છે એ લોકોનો છે. સાયન્સ નું વાત કરીએ કે પહેલા ન્યૂટન આઈને જે ગ્રેવિટીને સમજી ગયો તો એને ઇવોલ્વ કરે ત્યારે આઇન્સ્ટાઈનની થિયરી વધારે બેટર કરે, તો બિચારા આને સાઈડ આઉટ કરે છે. અને જે ન્યૂટનના જે કામની વસ્તુઓ છે એ પકડી લીધી અને જે નકામની વસ્તુ એને આપણે ત્યાગી દીધી, અને ત્યાગી બી દીધી કે એપ્લિકેશન વાઇઝ. બાકી એને ડિસ્પ્લે કરવા માટે આપણી પાસે હજી બી એના છે જૂના વર્ક્સ જે ન્યૂટનના હતા, તો કે ભાઈ એને ગ્રેવિટીને આ રીતે સમજાવી દીધું, તો કે એના બી વર્ક્સ આપણી પાસે પડે રહે, બટ હવે એ રેલેવન્ટ નથી રહ્યા. ઓકે હવે બેટર એક્સપ્લેન આ કરે છે. ફ્યુચરમાં બીજું કંઈક આવશે જે આઇન્સ્ટાઈને રિપ્લેસ કરી દેશે. એટલે આમાં જે આઈ થિંક જે ક્વોન્ટમ મેકેનિક્સ કાઇન્ડ ઓફ લિંક કરવાની જે કહે ને થિયરી ઓફ એવરીથિંગ, કે ઇવન તું આપી જૂલ, અરે હું તો કહું તમે બહુ મોટા સાયન્ટિસ્ટ થવાની જરૂર, તમે 10 સુધી તમે અગર સાયન્સ વાંચ્યો છે તો એમાં બી તમને મળશે કે તમે કેમેસ્ટ્રીની બુક ખોલશો યા તો ફિઝિક્સની બુક્સ ખોલશો તો તમને શું શીખવાડે કે પહેલા રધરફોર્ડે કંઈક લાવ્યો આઇટમનો, પછી નીલ બોર આવ્યો, આઈ થિંક એને કંઈક આવ્યું, એટલે એવી રીતે 10-20 લોકોએ આવીને પોતાનું આપી ગયા તો કે ભાઈ બેસ્ટ વે શું એક્સપ્લેન કરી શકતો હોય કે ઓકે ભાઈ પેલું પ્લમ પુડિંગ મોડલ કે ઓકે ભાઈ પુડિંગ જેવું છે ને અંદર બધા ઇલેક્ટ્રોન્સ ઉડીએ, એના પછી બીજું કંઈક આવ્યું, પછી બીજું કંઈક આવ્યું. અત્યારે તો આખું ક્વોન્ટમ મેકેનિક્સ ક્વોન્ટમ ફિઝિક્સ આખું અલગ જ આવ્યું કે ચાર્જ મને ખબર આખું ક્લાઉડ જેવું છે, એમાં આપણે કંઈ ખબર હતી. બાકી અત્યાર સુધી મને એમ કે પેલું સેન્ટરમાં ન્યુટ્રન પ્રોટોન હશે અને સર્કલ, તો સાયન્સ નો કોઈ ઈગો છે જ નહીં, એ તો કોન્સ્ટન્ટ ઇવોલ્વિંગ જ છે. અને તે હમણાં જે વાત ના કરી કે લોસ બી છે એ બી ઇવોલ્વ કરી રહ્યા છે સાલા. અરે એ તો સાયન્સ થિયરી છે આપણે એમ આ બધી વસ્તુઓ એક્સપેરિમેન્ટલી કેવી રીતે ટેસ્ટ કરી શકવાના રામ જાણે ભાઈ. વી ડોન્ટ નો. એ તો એટલે આમાં ઈગો તો એનો કોઈ છે જ નહીં, એટલો વિશ્વાસ નહીં. અને ઈગો કરતા બી એક ઓર એ વસ્તુ કે ઓપનનેસ અને પ્લેસ ફોર એવરીવન. ઓપનનેસ કરે કે આ વસ્તુ કે આ પર્ટિક્યુલર સબ્જેક્ટ ક્લોઝ થઈ ગયો છે, બધું આમાં કરાઈ ગયું છે, એકદમ ફાઇનલાઇઝ થઈ ગયું છે, હવે તારે કંઈ જ કરવાની જરૂર નથી, બધું ઓલરેડી થઈ ચૂક્યું છે. અરે ના હવે કેટલું બધું કરવાનું છે તું બી કન્ટ્રીબ્યુટ કરી શકે. કરી શકે તે રીતે લાઈક ઓપન ટુ ઓલ કહીએ કે ઓપનનેસ કહીએ કે આમ. અને ઓપનનેસ બી ક્યારે આવે જ્યારે તારો ઈગો ના હોય કે હું કહું એ અલ્ટિમેટ છે ને એ બસ ફિક્સ થઈ ગયું. અગર એ લઈને બેસી ગયા તો અત્યારે તો અત્યારે આગળ કોઈ પ્રોગ્રેસ થયો જ ના, તો ઈગો આ રીતના કે ઈગો નહીં હોય તો ઓપનનેસ હશે. એ તો વસ્તુ છે કોઈ પ્રોબ્લેમ. મારો બી અગર હું મારી પોતાની વાત કરું તો મારો બી એક ટાઈમ હતો કે જ્યારે હું મને અંધવિશ્વાસ એવું બધી વસ્તુ માનતો હતો કે હા આવું હશે, બટ તો બી મેં મારી જે ક્યુરિયોસિટી જે મારી ક્વેશ્ચનિંગ હતી એ મેં જવા નથી દીધી. હું માનતો હોઈશ કે આ બી હશે તો આને બીજી સાઈડ છે એને બી એક હું સાંભળી લઈશ, એવું નહીં કહું કે આને ઇગ્નોર કરી દઈશ.
બંને સાઈડ યુનિવર્સના પર ઇવેલ્યુએટ કરે મને શું લાગે ઓકે તે રીતના કરતો આગળ તો એ તો છે ભાઈ કે તમે ઓપનનેસ તમે ક્યારે રાખી શકો કે તમે પોતાનો ઈગો તમે બનાવી ના લો જેમ કે કરી ટાઈમે કરે એવો ઈગો બાંધી લો કે ના ભાઈ આ જે અંધવિશ્વાસ એ સુપરસ્ટિશિયસ વસ્તુ છે એ જ અલ્ટિમેટ છે તો આવું તો હોય જ નહીં તો એ ઈગો મેં પકડી લીધો તો હવે ઓપનનેસ મારી બંધ થઈ ગઈ ને ઓકે મારું મેં વિઝન બંધ કરી નાખ્યું તો એ તો છે કે કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ વસ્તુ છે આવું જોઈએ તો આમ બી લાઈક ઇન જનરલ ક્યુરિયોસિટી તો મજા આવે ને ભાઈ નવી આમ 10 વસ્તુ એક્સપ્લોર કરીએ નવી 10 વસ્તુ જાણીએ હવે એ તો ભાઈ અહીંયા આગળ શું બધું બોરિંગ થઈ જાય ને એક ને એક રેપિટેટિવ વસ્તુ કર્યા કરે ભાઈ એમાં કઈ મજા ના આવતી હોય સ્ટીલ જસ્ટ આમ ફોર ધ સેક ઓફ ઇટ કે કન્ફોર્મિટી માટે કે ભાઈ બસ બધા કરી રહ્યા છે એટલે આપણે બી બસ કર્યા કરીએ ભાઈ આપણે આનું પેલું કોઈ જોયું મસ્ત કે નેપચ્યુન જે છે એનો એટલે આપણે ઓબ્વિયસલી રિયલ ફૂટેજ નહીં પણ આપણે એને પેલું સિમ્યુલેટ કરીને આપણે સિમ્યુલેટ કરીને કે નેપચ્યુનનો જે આટલા બધા મૂન્સ એના છે બરાબર મને નહીં ખબર કેટલા મૂન્સ છે કે એમાં ક્લોઝેસ્ટ 60 સમથિંગ છે ને ભાઈ નેપચ્યુન ખબર નતું તો આઈ થિંક હાઈએસ્ટ હાઈએસ્ટ જુપિટર માં મે બી 60 છે સેટર્ન જુપિટર એટલે આસા ચાલ ને તો શાયદ તો નેપચ્યુન મેં સિમ્યુલેટ કરીને એવું દેખાડ્યું કે જે એના ક્લોઝેસ્ટ મૂન હશે તો એના વ્યૂથી નેપચ્યુન કેવું દેખાશે ઓકે અને ફાર્ધેસ્ટ મૂન હશે એને કેવું દેખાશે એનાથી કેવું દેખાશે ભાઈ આમ તો જોવે ભલે સિમ્યુલેટ કરે રિયલમાં તો કેવું હશે ભાઈ અગર સિમ્યુલેટ કર્યા પછી એટલું ગજબ દેખાય તો રિયલમાં તો આહા સ્વાદ જ આવી જશે ભાઈ એ તો છે કે આવું કંઈક હોવું જોઈએ કે ક્યુરિયોસિટી છે કે જાણવા મળે કે એક નવું જ વસ્તુ ચાલી રહી છે કે ખબર જ નથી આપણે તું ઇમેજિન બી નહીં કરી શકતો તારા ઇમેજિનેશનની બહારની વસ્તુ છે તું કેવી મજા આવશે એને તું એક્સપ્લોર કરીશ ટ્રાય કરીશ એ તો મજા છે ભાઈ હવે એકલો પકડીને બેઠા રહ્યો તો ભાઈ તો એના કરતાં ભાઈ મરી જાવ બેઠા કે તમે ધ્યાન તો તમે શું કરો તમે એક વસ્તુ પકડીને બેઠા ન હોય તમે બસ પ્રેક્ટિકલી તમે મરવાની વેઇટ કરો ને કે ક્યારે મારો પતશે જીવન ખાઈ પીને ખેંચું ડ્રેગ કરી અનનેસેસરી પતીએ એના કરતાં આટલું જીવન મળે તો એમાં કંઈ કરી નાખો મસ્ત કંઈ એક્સપ્લોર કરી લો કંઈ જાણે લો કે શું ચાલે છે સાલું બહાર શું ચાલે છે કંઈ ખબર નથી અંદર શું ચાલે છે એ બી જાણી લો એટલે નેપચ્યુનનો તે જે કીધું ને એમાંથી મને કાઇન્ડ ઓફ મૂનના ફૂટેજીસ યાદ આવી ગયા કે એમાં જેમ કે આપણે અર્થમાં કહીએ અર્થ ઉપર છે તો એવું કહીએ કે સનરાઈઝ છે મૂન પર અર્થરાઈઝ હતું ને હાસ તો આજે આઈ થિંક લેક્સનો જ છે ને મોસ્ટ લાઇકલી કે જે મૂનની આઈ થિંક ફૂટેજ છે ને ત્યાંથી કાઇન્ડ ઓફ અર્થરાઈઝ થઈ રહ્યો છે હા એટલે એકદમ એ રિવોલ્વ રોટેટ કરીને એમાં પણ અર્થરાઈઝ દેખાય ને એ તો રે ભાઈ મોજ આવું કંઈક કેવું મજા આવી ગઈ ભાઈ સ્વાદ જ આવી ગયો તે તો રે ભાઈ જાણવું રહીએ ભાઈ આટલું તો એક્સપ્લોર કરવા માટે રે ભાઈ એમાં ભાઈ પેલો એક VFX વાળો છે પેલો આપણે જોયો તો હા ઓકે મસ્ત એટલે એ તો કાઇન્ડ ઓફ એનું અલગ જ ફિક્શનલ સિનેરિયોસ બનાવતો હોય છે અને એ બી મજા આવે ને જવાનું સોલિડ કે એની બી ઇમેજિનેશન એની બી ક્રિએટિવિટી કેવી છે આહા સો હમણાં રિસેન્ટલી એનિમેશનમાં આપણે ભાઈ આ લેવલની આપણે ડિટેલ્ડ કહીએ કે આ લેવલની આપણે એક્યુરસી દેખાડી શકીએ કે કેટલું રિફાઇન્ડ થઈ ગયું કહેવાય બે એ તો ઓલમોસ્ટ રિયલિસ્ટિક લાગે હવે કાઇન્ડ ઓફ કઈ વસ્તુ રિયલ ને કઈ વસ્તુ કાઇન્ડ ઓફ ફેક બી નહીં કે જે વર્ચ્યુઅલ અરે આ ફેક થી બી યાદ આવ્યું છે વર્ચ્યુઅલ રિયાલિટી ઉપર છે ને આ કોણ છે ડેવિડ ચાલ્મર્સ કે આઈ થિંક એને આખી હમણાં લેક્ચર જ આપ્યો કે વર્ચ્યુઅલ રિયાલિટી ઇઝ ઓલ્સો રિયલ રિયલ હા યસ એ આખો એનું એ આર્ગ્યુ કરે છે હા એ તો આપેલું પેપર કોન્શિયસનેસ વાળો વાંધો ને આપણે પેલો જેને ડિબેટ કરી હતી ન્યુરો સાયન્ટિસ્ટે ડિબેટ કરી હતી કે 1990 કોન્શિયસનેસ સમજી લેશે લે ઉગાડલો જે કે બસ 10-20 વર્ષમાં તો એફએમઆરઆઈ ને બધું એકદમ એટલું એડવાન્સ થઈ ગયું છે કે આખું સ્કેન થઈને આપણે કોન્શિયસ રહેશે તો આ સોલ્વ કરી નાખશું કરલો ભાઈ જે કરતા હોય એવી છે એમાં બી કેવી મજા છે કે ભાઈ કઈ ડિબેટ કરીને કે કોન્સ્ટન્ટલી પ્રોગ્રેસ મારી યાર ને કે જે ચાલ્મર્સ છે એને પોતાની અન્ડરસ્ટેન્ડિંગ પછી બેટર થતી જાય પેલો ન્યુરોસાયન્સ એને ન્યુરોસાયન્સમાં પ્રોગ્રેસ મળે ભલે આપણી પાસે આન્સર ડેફિનેટ આવ્યો નથી પણ એક એક્સપ્લોરેશન બી છે ને એમાં ઓકે હવે પેલો બી પકડીને બેસી રહે કે ચાલ્મર્સ કહે છે કે ના જો ભાઈ આ કોન્શિયસનેસ અલ્ટિમેટ છે પેલું ન્યુરોસાયન્સ કે હા તું તો સાચું છે બસ બેસી રહે તો શું મને ભાઈ તમે મારો નહીં રાહ જોવો છો કે કરલો એક્સપ્લોર કરલો મોજ આવી ગઈ ભાઈ મોજ હમણાં એક ઓર કઈ આવી કઈ હતી કાઇન્ડ ઓફ બેટ હતી મને યાદ નહીં આવી સ્ટીફન હોકિંગની હતી અને કીપ થોર્નની હતી મે બી કીપ થોર્ન તને નહીં ખબર હોય કીપ થોર્ન એટલે જે ઇન્ટરસ્ટેલર છે ને એનું કાઇન્ડ ઓફ આખું એને ફિઝિક્સ એને કરી દો માણસ કરી દે એને કઈ બ્લેક હોલની કઈ રિસર્ચ હતી સમથિંગ નોલન એના હાયર કરે છે હા હમણાં જ મેં વાંચી હતી એટલે એના કારણે એને નોબેલ પ્રાઇઝ આઈ થિંક મળ્યો હતો કેવું કીપ થોર્નને અરે હોકિંગને આઈ થિંક નહીં મળ્યો કેમ કે હોકિંગ અને રોજર પેનરોસ બી આઈ થિંક તને નહીં ખબર હોય કે એ બંને આઈ થિંક હોકિંગ ખબર હા નહીં એવું મને કઈ ખબર કે આઈ થિંક આ હોકિંગ્સ કઈ ડિબેટ કઈ કરી દીધું મને ખબર બીજું કઈ કોઈ એટલું નહીં પેલું હોકિંગ રેડિયેશન તો મેં તને કીધું હતું ને કે જે પાર્ટિકલ્સ કાઇન્ડ ઓફ નાના નીકળી જાય છે બ્લેક હોલમાંથી હા એ આપણે થિંક શાયદ ગાડી આઈ થિંક સો મોસ્ટ લાઇકલી આ જ રિસર્ચનું હતું
અને એના કારણે નોબેલ પ્રાઇઝ આઈ થિંક મળ્યો. થોર્ન ના રોજર પેનરોઝ જોડે હતું આઈ થિંક. થોર્નની તો અરે એટલે એ જ એનાથી મને એ જ ખબર પડી કે નોબેલ પ્રાઇઝ આઈ થિંક પોસ્ટહ્યુમસલી ના મળે, કે મર્યા પછી નોબેલ પ્રાઇઝ ભલે અવોર્ડ હોય તો જે તો એ ટાઈમે કોઈને સમજી ન શકે. એટલે આમાં લાઈક ડિલેડ જ હોય છે ને કે કેટલાય વર્ષો પછી મળે. અરે ઓલું બી હતું જ ને, આ કયું પાર્ટિકલ હતું, અરે ગોસ્ટ પાર્ટિકલ નહીં, કોડ પાર્ટિકલ કહે ને હિગ્સ બોસોન વાળું, 1960 ગોડ પાર્ટિકલ, ઓ માય ગોડ, ભગવાન આયા ભગવાન. એટલે એ 1960s માં થયું હતું ને થિયોરેટિકલી. હા અત્યારે પ્રૂવ થયું. 2012 માં આઈ થિંક એ જે લાર્જ હેડ્રોન કોલાઇડર આઈ થિંક બન્યું, એના પછી આઈ થિંક એક્સપેરિમેન્ટલી પ્રૂવ થયું, અને મે બી આઈ થિંક 2014 કે સમથિંગ માં નોબેલ પ્રાઇઝ પોસ્ટહ્યુમસ આપ્યો છે. ના એ તો આઈ થિંક જીવતો જ તો ને. અરે હિગ્સ બોસોન નું તો હમણાં જ નામ આવ્યું, મેં તને કીધું ને કે પીટર હિગ્સ ની હમણાં ડેથ થઈ હતી, હા 2-3 દિવસ પહેલા ગયા. તો બસ તો એ 1960 અને 2012 માં એક્સપેરિમેન્ટલી પ્રૂવ થયું, એટલે 40 પ્લસ 12 52 પછી કાંઈ આઈ થિંક એ બી 1-2 વર્ષ પછી મે બી ઇવેલ્યુએટ કરી હશે કે બોલ રહા તો મેરે કો વહી દે તું ક્યાં. બટ આમાં એ જ આવી જાય ને કે એને બસ સાયન્સ ખાલી પરસ્યુ કર્યું હતું, મળે ના મળે શું બાળમાં કેવું હોય, લાઈક આવી નવી વસ્તુ ડિસ્કવર કરી લીધી ભાઈ, આથી વધારે તને શું જોઈએ છે રિવોર્ડ કે બેનિફિટ કહીએ. એ એક્સપ્લોરેશન ને એમાં પેલામાં છે એને થિયરાઇઝ કરવામાં એને મજા મળી ગઈ કે ભાઈ સોસાયટલ વેલિડિટી ના મળે ના મળે. બાકી ઓવરઓલ જો તો નોબેલ પ્રાઇઝ તમારો કન્સેપ્ટ છે ને કે તમે રિવોર્ડ કરો છો કોઈ સાયન્ટિસ્ટ કે એને કંઈક તમને કંઈક કર્યું હોય તો તમે રિવોર્ડ કરો. એટલે કે એના કરતાં અસલી મને રિવોર્ડ મને એમાં પેલું જે ડિસ્કવર કરે છે કેવી મહેનત કરે છે અને કેવી થિંકિંગ લગાવી હશે કે કેટલી જે બી એને અલગથી એક્સ્ટ્રા એફર્ટ્સ મારે એમાં જ મજા છે ને સારું. એટલે એ બી આઈ થિંક હિગ્સ બોસોનમાં મને યાદ છે ત્યાં એવું છે કે એ પાર્ટિકલ આઈ થિંક બીજા બધા જે બી પાર્ટિકલ્સ છે ને એને કાઇન્ડ ઓફ વેટ આપે છે કે માસ આઈ થિંક આપે છે એવું છે. એ માસ આપે. હા એ આઈ થિંક કી પાર્ટિકલ છે જે બીજા બધાને માસ આપે છે એમ. તો પેલું ગ્રેવિટી યુઝ ના થાય ચાલો કે માસ આપે તો એક્ઝેક્ટલી માસ આપે ત્યારે જ બધાનું એક્ઝિસ્ટન્સ આઈ થિંક થતું ત્યારે આપણે પેલું જે વાપ પર આપણે કહીએ કે વાર પાકો રહે છે તો એના પર અગર માસ આવે તો પેલું બને ને એટલે બહુ તો મને ખબર જ નથી ભાઈ સાલો ગ્રેવિટી કેમની વર્ક જો આવું કંઈક જાણે કોન્સ્ટન્ટલી એફર્ટ મારતા જઈએ ને ભાઈ વી આર ઓલરેડી વી આર સ્ટેન્ડિંગ ઓન ધી શોલ્ડર્સ ઓફ જાયન્ટ બરાબર તે કરો ભાઈ એક્સપ્લોર કેવી મજા આવે ભાઈ. સારું છે કન્ક્લુડ મારીએ એકદમ ખાસી થિંગ્સ ને તો આજે બહુ લાંબી થઈ ઉકી લાઈન. ના 1 hour યસ સોરી ભાઈ ચલો ભાઈ. અને મારા ફ્રેન્ડને બી કીધું સોરી ભાઈ આ વખતે કહીશ ફૂલ પાવર થેન્ક યુ પીસ મજા આવી ગઈ. બટ આઈ ડોન્ટ થિંક લોકો આટલા એન્ડ સુધી જોતા બી હશે. હા એટલે ના એ તો કહે કે હું તો જોઉં છું તમારે જોવો ને એટલે મેં એના માટે થેન્ક યુ ફોર વોચિંગ. કંઈ તમારા આઈડિયાઝ નાખો કમેન્ટમાં, તમને કોઈ એવો આઈડિયા છે કે અમે ડિસ્કસ કરીએ એ બી નાખો કમેન્ટમાં. પીસ.